ભગવાન વિષ્ણુના 10 અવતાર. પહેલો મત્સ્ય અવતાર, બીજો કૂર્મ અવતાર, ત્રીજો વરાહ અવતાર, ચોથો નરસિંહ અવતાર, પાંચમો વામન અવતાર, છઠ્ઠો પરશુરામ અવતાર, સાતમો શ્રીરામ અવતાર, આઠમો શ્રી કૃષ્ણ અવતાર, નવમો બુદ્ધ અવતાર, દસમો કલ્કી અવતાર. પહેલો મત્સ્ય અવતાર. મત્સ્ય અવતારની પૌરાણિક કથા. રાજા સત્યવ્રત અને રહસ્યમય માછલી. પ્રાચીન કાળમાં સત્યવ્રત નામનો એક મહાન રાજા હતો, જેને વૈવસ્વત મનુ પણ કહેવાતા. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને મોક્ષ મેળવવા માટે કઠોર તપસ્યા કરતા હતા. એક દિવસ જ્યારે તેઓ નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે તેમની હથેળીમાં એક નાની માછલી આવી. તે માછલી બોલી, હે રાજન, મને મોટી માછલીઓથી બચાવો, નહીંતર તે મને ખાઈ જશે. રાજાને માછલી પર દયા આવી અને તેમણે તેને પાણી ભરવાના કમંડળમાં મૂકી. પરંતુ થોડા જ સમય બાદ તે માછલી એટલી મોટી થઈ ગઈ કે કમંડળમાં સમાઈ શકી નહીં. રાજાએ તેને મોટા વાસણમાં, પછી એક તળાવમાં અને અંતે સમુદ્રમાં મૂકી, પણ માછલી સતત મોટી થતી જ રહી. આ જોઈને રાજાને સમજાયું કે આ સામાન્ય માછલી નથી. ત્યારે તે ભગવાન વિષ્ણુ સ્વરૂપમાં પ્રગટ થઈ અને કહ્યું, હે રાજન, બહુ જલ્દી એક મહાપ્રલય, ભીષણ પૂર આવશે. હું તને અને સૃષ્ટિને બચાવવા આવ્યો છું. મહાપ્રલય અને દિવ્ય નાવ. ભગવાન વિષ્ણુએ સત્યવ્રતને આદેશ આપ્યો, એક મોટી નાવ, હોડી બનાવો, પ્રકૃતિના તમામ પ્રાણીઓના જોડા ભેગા કરો, સપ્તર્ષિઓને, 7 મહાન ઋષિઓ સાથે લો, વેદો અને પવિત્ર ગ્રંથોને સુરક્ષિત રાખો. જેમ જેમ પ્રલય શરૂ થયું, ભીષણ વરસાદ પડવા લાગ્યો અને પૃથ્વીનું બધું જ પાણીમાં ડૂબી ગયું. સત્યવ્રત રાજાની નાવ, હોડી વેરવિખેર પાણીમાં તણાવા લાગી. ત્યારે ભગવાન મત્સ્ય પ્રગટ થયા. તેઓ વિશાળ, સોનેરી ત્રાજવા જેવી તેજસ્વી માછલી બની ગયા, જેઓના મસ્તકે એક મોટું સિંહ હતું. રાજા સત્યવ્રતે પોતાની નાવને ભગવાન મત્સ્યના શૃંગ સાથે બાંધી અને વાસુકી નાગને દોર તરીકે વાપર્યો. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તે નાવને પ્રલયમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી. 3. દૈત્ય હયગ્રીવનો સંહાર. આદર સાથે. હયગ્રીવ નામના રાક્ષસે ભગવાન બ્રહ્માના વેદો ચોરી લીધા. જ્યાં વેદો નથી, ત્યાં અજ્ઞાનતા છે અને અજ્ઞાન સૃષ્ટિને નષ્ટ કરી શકે. ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપે હયગ્રીવ સાથે ભીષણ યુદ્ધ કર્યું. તેમણે હયગ્રીવ દૈત્યનો સંહાર કરી, વેદો પુનઃપ્રાપ્ત કર્યા અને જ્ઞાનની રક્ષા કરી. માનવ સંસ્કૃતિની પુનઃસ્થાપના. જ્યારે પ્રલય સમાપ્ત થયું અને પાણી ઘટવા લાગ્યું, ત્યારે ભગવાન મત્સ્યે સત્યવ્રત, સપ્તર્ષિઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓને નવા સુરક્ષિત સ્થળે લઈ ગયા. સત્યવ્રત હવે વૈવસ્વત મનુ તરીકે જાણીતા બન્યા અને તેમણે નવી માનવ સંસ્કૃતિની સ્થાપના કરી. આ રીતે નવા યુગ, મન્વંતર ની શરૂઆત થઈ. બીજો કૂર્મ અવતાર. પ્રાચીન કાળમાં એક વખત મહર્ષિ દુર્વાસા ભગવાન વિષ્ણુના દર્શન માટે જઈ રહ્યા હતા. માર્ગમાં તેઓ એક અપ્સરાને મળ્યા, જેણે તેમને પરમ શુદ્ધ અને દૈવીય પરિજાત ફૂલ ભેટ આપ્યું. દુર્વાસા મુનિએ આ ફૂલ ભગવાન ઇન્દ્રને ભેટ સ્વરૂપે આપ્યું, અપેક્ષા કરી કે તે તેના દૈવી મૂલ્યનો આદર કરશે. જો કે ઇન્દ્રએ આ ફૂલની મહત્તા સમજી નહીં અને આ ફૂલને પોતાના એરાવત હાથીના માથા પર મૂકીને અલ્પમૂલ્ય ગણી દીધું. આ અપમાન જોઈને દુર્વાસા મુનિ અત્યંત ક્રોધિત થયા અને તેમણે ઇન્દ્ર તેમજ અન્ય દેવતાઓને શ્રાપ આપ્યો, તમે સ્ત્રીહિત અને લક્ષ્મી, સમૃદ્ધિ, પ્રભાવ અને શક્તિનો તિરસ્કાર કર્યો છે, તેથી તમારું રાજ્ય અને શક્તિ નષ્ટ થશે.
લક્ષ્મી દેવી સ્વર્ગમાંથી વિલય થશે અને તમારે અનેક કષ્ટો ભોગવવા પડશે. શ્રાપના પરિણામ એ આવ્યા કે લક્ષ્મી માતા, સંપત્તિ અને સમૃદ્ધિ સ્વર્ગથી અદૃશ્ય થઈ ગઈ. સ્વર્ગમાં ઇદ્રતા અને અશક્તિ છવાઈ ગઈ. અસુરો, દૈત્યો વધુ શક્તિશાળી બન્યા અને દેવતાઓ પર આક્રમણ કરવા લાગ્યા. દેવતાઓએ પોતાનો શારીરિક અને દૈવીય તેજ ગુમાવી દીધો, જેના કારણે તેઓ દુર્બળ બની ગયા. દેવો અને દૈત્યો સત્તા માટે સતત યુદ્ધ કરતા હતા. એક યુદ્ધમાં દૈત્યોએ દેવોને હારીને તેમની શક્તિ હરી લઈ હતી. દેવો હવે દુર્બળ અને શક્તિવિહોણા થઈ ગયા હતા. તેમની શક્તિ અને અમરતા પાછી મેળવવા માટે તેઓ ભગવાન વિષ્ણુની શરણે ગયા. વિષ્ણુએ તેમનો ઉપાય સૂચવ્યો કે જો તેઓ સમુદ્રનું મંથન કરશે તો તેમને અમૃત પ્રાપ્ત થશે, જે તેમને પુનઃ શક્તિશાળી અને અમર બનાવશે. વિષ્ણુએ સૂચન કર્યું કે મંદાર પર્વતને મંથન દંડ તરીકે ઉપયોગ કરવો. વાસુકી, જે કે સર્પ રાજા હતો, તેને દોરી તરીકે વાપરવી. દેવો અને દૈત્યો બંને વાસુકીના એક છેડા પકડીને મંથન કરશે. દૈત્યોએ પણ અમૃત મેળવવાની લાલચમાં આવીને સહમતિ આપી, પણ તેઓ જાણતા ન હતા કે ભગવાન વિષ્ણુ દેવોને જીત માટે માર્ગદર્શન આપી રહ્યા છે. જ્યારે મંથન શરૂ થયું ત્યારે મંદાર પર્વત ભારે હોવાથી તરત જ સમુદ્રમાં ડૂબી ગયો. સમુદ્રની તળિયે પર્વતનું વજન સહન કરવાનો કોઈ આધાર ન હતો અને મંથન અટકી ગયું. આ પરિસ્થિતિ જોઈને દેવો અને દૈત્યો નિરાશ થઈ ગયા. તેઓ હવે શું કરવું તે સમજવા માટે વિકલ્પ વિનાના બની ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ કૂર્મ, વિશાળ કાચબાનો અવતાર ધારણ કર્યો. તેઓ સમુદ્રની તળિયે ગયા અને પર્વતને તેમના પીઠ પર સમર્થન આપ્યું. આ રીતે વિષ્ણુ એક વિશાળ કાચબા બનીને પર્વતને સ્થિર રાખવા માટે એક મજબૂત આધાર પૂરો પાડે છે. તેમના પીઠ પર પર્વત ટકાવી રાખતા મંથન વિઘ્ન વગર ચાલુ રહી શકે છે. તેમણે વાસુકી નાગને પણ યોગ્ય સ્થિતિમાં રાખ્યો, જેથી દેવો અને દૈત્યો સરળતાથી મંથન કરી શકે. આ મંથન દરમિયાન સંગ્રહિત અનેક દૈવીય વસ્તુઓ, રત્નો અને શક્તિઓ બહાર આવી. હલાહલ, વિષ. મંથન શરૂ થતા પહેલા એક ભયાનક અને વિકરાળ ઝેર નીકળ્યું, જેને હલાહલ કહેવાયું. ઝેર એટલું જબરદસ્ત હતું કે તે આખા બ્રહ્માંડનો વિનાશ કરી શકે. આ ઝેરને કોઈ પણ સંભાળી શકતું નહીં, તેથી ભગવાન શિવે તેને પીધું, જેથી બ્રહ્માંડનો નાશ ટળે. આ ઝેરને તેમના ગળામાં અટકાવી લેતા તેઓ નીલકંઠ તરીકે પ્રખ્યાત થયા. કામધેનુ. મંથન દરમિયાન એક દૈવીય ગાય પ્રગટ થઈ. કામધેનુને ધન, સમૃદ્ધિ અને શુભતા લાવનાર માનવામાં આવે છે. તે બ્રાહ્મણો અને ઋષિઓને દાનમાં આપવામાં આવી. ઉચ્છ્વસ. એક સુંદર 7 મસ્તકવાળું સફેદ દૈવીય ઘોડો. દેવરાજ ઇન્દ્રે તેને પોતાના વાહન તરીકે અપનાવ્યું. તે તાકાત અને દિવ્યતાનું પ્રતીક છે. ઐરાવત. એક સફેદ દૈવીય હાથી જે શ્વેત રંગનો હતો અને તેની અનેક સૂંઢ હતી. દેવરાજ ઇન્દ્રએ તેને પોતાનું વાહન બનાવ્યું. ઐરાવત ધન અને તાકાતનું પ્રતીક છે. કૌસ્તુભ મણિ. એક ચમકદાર અને કિંમતી મણિ. ભગવાન વિષ્ણુએ તેને પોતાના હૃદય પર ધારણ કરી. આ મણિ સમૃદ્ધિ અને દિવ્ય શક્તિનું પ્રતીક છે. પારિજાત. કલ્પવૃક્ષ. એક દિવ્ય વૃક્ષ જે ઈચ્છાઓ પૂરી કરતું હતું. તેને સ્વર્ગલોકમાં સ્થાપવામાં આવ્યો, જ્યાં તે દેવતાઓ માટે સુખ અને સમૃદ્ધિ લાવતું હતું. રંભા અને અપ્સરાઓ. તેઓ દેવલોકમાં વસવાટ કરતા હતા અને દેવતાઓ માટે હર્ષ અને આનંદ લાવતા હતા. ચંદ્ર. ચંદ્રમા. મંથન દરમિયાન ચમકતો ચંદ્ર પ્રગટ થયો. ભગવાન શિવે તેને પોતાના માથા પર ધારણ કર્યો. ચંદ્ર શીતળતા અને શાંતિનું પ્રતીક છે. શંખ. દિવ્ય શંખ. એક પવિત્ર શંખ પ્રગટ થયું. ભગવાન વિષ્ણુએ તેને ધારણ કર્યો. શંખ ધર્મ અને વિજયનું પ્રતીક છે. મહાલક્ષ્મી. સમૃદ્ધિ અને ધનની દેવી. દેવી લક્ષ્મી મંથન દરમિયાન બહાર આવી. લક્ષ્મી માતાએ ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યો. તેઓ ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક છે. શ્રી વૃક્ષ. એક દિવ્ય વૃક્ષ જે સતત ફળ અને ફૂલો આપતું હતું. તેને સ્વર્ગલોકમાં સ્થાપવામાં આવ્યું. દર્દ. મંથન દરમિયાન એક દૈવીય મદિરા, શરાબ નીકળી. અપ્સરાઓ અને ગંધર્વોએ તેને ગ્રહણ કર્યો. તે આનંદ અને મોજ શોખનું પ્રતીક છે.
વારુણી, એક દેવી જે મદિરા, વાઇન નું પ્રતીક છે. દૈત્યોએ તેને અપનાવી અને તે ભોગવિલાસનું પ્રતીક બની. ધન્વંતરી, ભગવાન ધન્વંતરી જે આયુર્વેદ અને આરોગ્યના દેવ છે, સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા. તેઓ આયુર્વેદ અને સ્વાસ્થ્યનું પ્રતીક છે. અમૃત, અંતે મંથનમાંથી અમૃત નીકળ્યું જે અમૃતા પ્રદાન કરતું હતું. ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરી અને દૈત્યોને મોહિત કરીને મૂર્ખ બનાવ્યા. તેમનું ધ્યાન ભટકાવ્યું. અમૃતનો વિતરણ એમનો અધિકાર હતું એમ કહી તેઓ અમૃત માત્ર દેવોને પીવડાવ્યું. આમ દેવો અમર બની ગયા અને દૈત્યો હારી ગયા. કૂર્મ અવતારનો અર્થ અને મહત્વ. સંકટમાં આધાર. કૂર્મ અવતાર દર્શાવે છે કે જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ભગવાન વિશ્વનું પાલન કરવા માટે અવતાર લે છે. ધીરજ અને સ્થિરતા. કાચબો હંમેશા ધીરજ અને સ્થિરતાનું પ્રતીક છે. વિષ્ણુએ પણ સમગ્ર મંથન પ્રક્રિયા માટે પીઠ આપી જે શ્રદ્ધા અને સહનશીલતા બતાવે છે. વિરોધીઓ વચ્ચે સહકાર. આ કથા શીખવે છે કે એક સંયુક્ત પ્રયાસ દેવો દૈત્યો વચ્ચે દ્વારા પણ મોટો લાભ મેળવી શકાય છે, પરંતુ સદાચારી અંતે વિજેતા બને છે. વિષ્ણુના સુરક્ષક રૂપનું પ્રતીક. વિષ્ણુ એ બ્રહ્માંડના રક્ષક છે. જ્યારે પણ અસંતુલન થાય ત્યારે તેઓ તેને સુધારવા માટે અવતાર લે છે. કૂર્મ અવતાર માત્ર એક પૌરાણિક કથા નહીં પણ એક આધ્યાત્મિક પાઠ છે. અંતે દેવોએ અમૃત પ્રાપ્ત કર્યું અને વિજય મેળવ્યો જ્યારે દૈત્યો ફરી પાછા હારી ગયા. આ અવતાર વિષ્ણુના ધર્મ સ્થાપન અને વિશ્વમાં સંતુલન લાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નિષ્કર્ષ. કૂર્મ અવતાર વિષ્ણુના 10 અવતારોમાં બીજો અવતાર છે, જે વિશ્વના કલ્યાણ માટે અવતરિત થયેલા દેવના મહત્વ પર પ્રકાશ પાડે છે. આ કથા જણાવે છે કે જ્યારે જીવનમાં અસ્થિરતા અને મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ અને શ્રદ્ધા દ્વારા સમસ્યાઓ ઉકેલવી જોઈએ. ત્રીજો વરાહ અવતાર. વરાહ અવતારની કથા વૈકુંઠધામથી શરૂ થાય છે, જ્યાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. એક દિવસ 4 કુમાર સનક, સ્નંદન, સનાતન, સનતકુમાર બ્રહ્માના માનસ પુત્રો હતા અને તેઓ ઐશ્વર્ય શૂન્ય, સદા બાળ સ્વરૂપ ધરાવતા અને ભગવદ ભક્તિમાં લીન મહાન ઋષિઓ હતા. આ ચારેય કુમાર બ્રહ્મ વિદ્યા અને અધ્યાત્મમાં નિષ્ણાત હતા. તેઓએ વૈરાગ્ય અને ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો અને સમગ્ર બ્રહ્માંડમાં જ્ઞાનનો પ્રસાર કર્યો હતો. આ ચારેય કુમાર વૈકુંઠના દ્વારે આવ્યા. તેઓ ભગવાન વિષ્ણુના દર્શન કરવા ઈચ્છતા હતા, પરંતુ વૈકુંઠના દ્વારપાળ જય અને વિજય, ગર્વ અને અહંકારવશ તેમણે પ્રવેશ કરવાની મનાઈ કરી. આથી ક્રોધિત કુમારોએ તેમને શ્રાપ આપ્યો, તમે મૃત્યુલોક, પૃથ્વીલોક માં જન્મ લેશો અને જન્મરણના ચક્રમાં ફસાઈ જશો. જય અને વિજય દુઃખી થયા અને માફી માટે યાચના કરી, પરંતુ શ્રાપ પાછો લઈ શકાતો નહોતો. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે 2 વિકલ્પ આપ્યા. તેઓ 7 જન્મ સુધી ભગવાન વિષ્ણુના ભક્ત બનીને જન્મ લે અથવા 3 જન્મ સુધી વિષ્ણુના શત્રુ તરીકે જન્મ લઈ, જ્યાં પ્રભુ પોતે તેમનો સંહાર કરશે. જય અને વિજય વૈકુંઠમાં વહેલા પાછા જવા માંગતા હોવાથી તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. આ શ્રાપને કારણે તેઓ પ્રથમ જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુ તરીકે દૈત્ય રૂપે જન્મ્યા. દેવતા અને દૈત્ય બંને મહાન ઋષિ કશ્યપ મુનિના વંશજ છે. કશ્યપ મુનિ બ્રહ્માના મનસ પુત્ર હતા અને તેઓની અનેક સ્ત્રીઓમાંથી દિતિ અને અદિતિ મુખ્ય હતી. અદિતિથી દેવતાઓનો ઉદ્ભવ થયો, જ્યારે દિતિથી દૈત્યોનો જન્મ થયો. એક દિવસ દિતિએ પોતાની સંતાનો દૈત્યગણમાં સૌથી શક્તિશાળી અને અવિજય બને તેવી ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કશ્યપ મુનિ સમક્ષ પ્રાર્થના કરી, જેથી તેઓ મહાન અને અપાર શક્તિ ધરાવતા પુત્રોને જન્મ આપી શકે. આ સંધ્યા સમય એટલે સંધ્યાકાળની પ્રાર્થના હતી, જેનો સમારંભ અપશુકનભર્યો માનવામાં આવે છે. કશ્યપ મુનિએ દિતિને કહ્યું, હે દિતિ, તું અજાણતા આ સમયે યાચના કરી રહી છે, જેથી તું અસુર ગુણવાળી સંતાનને જન્મ આપશે. પણ દિતિ આગ્રહ રાખી રહી હોવાથી કશ્યપ મુનિએ દિતિને આશીર્વાદ આપ્યો, પરંતુ એક આગાહી કરી, તારા પુત્રો શક્તિશાળી થશે, પણ તેઓ અધર્મના માર્ગે ચાલશે.
દીર્ઘકાળ પછી દિતિએ બે અતિશય શક્તિશાળી પુત્રોને જન્મ આપ્યો, હિરણ્યાક્ષ જે એક પરાક્રમી અને યુદ્ધવીર અસુર બની ગયો, હિરણ્યકશિપુ જેને અમર બનવાની પ્રબળ ઈચ્છા હતી અને જેને ભગવાન વિષ્ણુનો ઘોર દ્વેષ હતો. આ બંને દૈત્ય ભૌતિક સંપત્તિ, શક્તિ અને અહંકારથી ભરપૂર હતા. તેઓની જન્મજાત પ્રકૃતિ જ દેવતાઓ અને ધર્મના શત્રુ તરીકે વિકસાવાની હતી. તેમનામાં અહંકાર, હિંસા અને અયોગ્ય વાસનાઓ જેવા દૈત્ય ગુણો હતા. હિરણ્યાક્ષ અત્યંત ઉગ્ર, યુદ્ધપ્રિય અને શસ્ત્રવિદ્યા નિષ્ણાત હતો. હિરણ્યકશિપુ બુદ્ધિમાં તેજસ્વી હતો અને તેઓ દેવતાઓને હરાવવા માટે મોહમાયા અને તપસ્યાનો આશરો લેતા. એક દિવસ તેણે નક્કી કર્યું કે તે સમગ્ર બ્રહ્માંડ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપશે. તેણે જાણ્યું કે બ્રહ્માજી દ્વારા મળેલા વરદાન તેને અમર બનાવી શકે છે. હિરણ્યાક્ષે અતિવિપ્રલંબ તપસ્યા શરૂ કરી. તે કઠિન યોગ સાધનાઓ અને ઉપવાસ કરીને સહસ્ત્રો વર્ષો સુધી એકટુક થઈને બેસી ગયો. તેણે કઠોર તપસ્યા કરી, જ્યારથી સમગ્ર બ્રહ્માંડની શાંતિ ભંગ થઈ. દેવતાઓ ભયભીત થઈ ગયા, કેમ કે દૈત્યની તપસ્યા પૂર્ણ થતા તેને અમાપ શક્તિ પ્રાપ્ત થઈ જશે. હિરણ્યાક્ષના તપના પ્રભાવથી ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા. સૂર્યના કિરણો મીણમાં કાળી વાદળ સમાન થઈ ગયા. ભૂમિ પર ઉષ્ણતાનો પ્રકોપ વધવા લાગ્યો. વિષ્ણુ ભગવાન જોઈ રહ્યા હતા કે તેમનું લાડકવાયું બ્રહ્માંડ હવે એક મહાદુષ્ટતાના શિકાર બનશે. સહસ્ત્રો વર્ષો પછી હિરણ્યાક્ષના ઘોર તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા. તેમણે સ્વર્ગલોકમાંથી અવતરણ કર્યું અને હિરણ્યાક્ષ સમક્ષ પ્રગટ થયા. બ્રહ્માએ કહ્યું, હે હિરણ્યાક્ષ, હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું. વરદાન માંગ. હિરણ્યાક્ષે એક અસાધારણ વરદાન માંગવાનું નક્કી કર્યું. હિરણ્યાક્ષે વરદાન માંગ્યું કે, હે બ્રહ્મા, મને કોઈ પણ દેવતા, માનવ અથવા પ્રાણી મારી શકે નહીં. હું અમર બનવા માંગુ છું. બ્રહ્માજી મૂંઝાયા, કારણ કે કોઈ જીવને સંપૂર્ણ અમરતા આપી શકાતી નથી. તેઓ જાણતા હતા કે આ દૈત્ય ભવિષ્યમાં ભયાનક વિનાશ લાવશે. તેથી બ્રહ્માએ એક ચાલાકી ભરેલું વરદાન આપ્યું. તને કોઈ દેવ, માનવ અથવા સામાન્ય પ્રાણી મારવા સક્ષમ નહીં હોય, પણ એક શુવર, વરાહ દ્વારા તારો વિનાશ શક્ય રહેશે. હિરણ્યાક્ષ અહંકારથી ભરાઈ ગયો અને હસીને બોલ્યો, ક્યાંક કોઈ શુવર મારું પરાજય લાવી શકે? આ તો અશક્ય છે. તેણે માની લીધું કે કોઈ પણ શુવર કે જંગલી શુવર તેને મારવા માટે પૃથ્વી પર નહીં આવે. હિરણ્યાક્ષે પોતાના મનમાં વિચાર્યું કે હું અવિજય બની ગયો છું. વરદાન મળ્યા બાદ હિરણ્યાક્ષે પોતાની અસીમ શક્તિનો દુરુપયોગ શરૂ કર્યો. તે હવે ત્રણેય લોકને જીતી લેવા માટે નીકળ્યો અને સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો. હિરણ્યાક્ષે સ્વર્ગ લોક પર હુમલો કર્યો અને ઇન્દ્રને હરાવી દેવતાઓને ભગાડી દીધા. દેવતાઓ અને ઋષિઓ વિષ્ણુ પાસે રક્ષા માટે પહોંચ્યા. હિરણ્યાક્ષે પૃથ્વી માતાને ઉખેડી લીધી અને ગર્ભોદક સાગરમાં લઈ ગયો. આ કારણે સંપૂર્ણ પૃથ્વી અંધકારમય થઈ ગઈ અને સમગ્ર જીવો પર આફત આવી. દેવતાઓ અને ઋષિઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. જ્યારે સમગ્ર બ્રહ્માંડ અંધકારમાં ગરકાવ થઈ ગયું, ત્યારે વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કર્યો. વરાહ અવતારનું વર્ણન: વિશ્વ જેટલો વિશાળ શરીર, વરાહ સ્વરૂપ એટલો વિશાળ હતો કે તે સંપૂર્ણ બ્રહ્માંડને આવરી શકે. સુવર્ણ કાંતિ, તેમનું શરીર સૂર્ય સમાન તેજસ્વી હતું. પ્રખર દાંતી, તેમના શુક્રની જેમ તીક્ષ્ણ દાંતી. તસલી થી અલૌકિક તેજ ઝળહળતું હતું. તેમનો ગર્જન સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો, જેનાથી દેવતાઓ અને દૈત્ય ચોંકી ઉઠ્યા. ભગવાન વિષ્ણુના વરાહ અવતારે સમુદ્રમાં ભૂમિ દેવી શોધવા માટે ઉછળ્યા. તેમણે પોતાના શક્તિશાળી તલવાર જેવા ખૂંટથી પાણી વિભાજિત કર્યું. સમુદ્રના તમામ જીવો નમન કરવા લાગ્યા. તેમણે પૃથ્વી માતાને પોતાના તસકો પર રાખી ઉપાડવાનું શરૂ કર્યું. હિરણ્યાક્ષે વૈકુંઠ જવાનું નક્કી કર્યું અને ભગવાન વિષ્ણુને લલકારવા લાગ્યો. જ્યારે તેણે વરાહ અવતારમાં પૃથ્વી માતાને ઉપાડતા જોયા, ત્યારે હિરણ્યાક્ષ હસીને મજાક ઉડાવતો, ઓ વન્ય પ્રાણી, તું પૃથ્વીને લઈને ક્યાં ભાગી રહ્યો છે? તું મારું ભોજન છે. મહાયુદ્ધ આરંભ થયું. હિરણ્યાક્ષે મહાક્લબ વડે હુમલો કર્યો, પણ વરાહે તેને રોકી દીધો. દરેક હથિયાર અને માયાજાળ નિષ્ફળ ગયા. યુદ્ધ હજારો વર્ષો સુધી ચાલ્યું.
આખરે ભગવાન વિષ્ણુએ તેમની દાંતી વડે હિરણ્યાક્ષને ઉછાળીને જમીન પર પટક્યો, ફરી એક ઘા કર્યો અને હિરણ્યાક્ષનો મૃત્યુ થઈ ગયો. દેવતાઓએ વિજયનો જયઘોષ કર્યો. વરાહ અવતારે પૃથ્વી માતાને તેના સ્થાને સ્થાપી દીધી. ભૂમિ દેવીએ વિષ્ણુ ભગવાનને વંદન કર્યું. વરાહ અવતારનું તાત્વિક મહત્વ: ધર્મ, સત્ય અને અધર્મ, અસત્ય વચ્ચેનો યુદ્ધ. હિરણ્યાક્ષ અહંકાર અને અંધકારનો પ્રતીક હતો. વરાહ અવતાર સત્ય અને સંતુલનનો પ્રતીક હતો. પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા. ભૂમિ દેવી પર દુષ્ટ આત્માઓનો પ્રહાર થાય ત્યારે ભગવાન વિષ્ણુ સાથ આપે છે. ભગવાન વિષ્ણુ હંમેશા સંસારને સંભાળે છે. યુગે યુગે ભગવાન વિષ્ણુ ધર્મ અને સત્યને બચાવવા અવતાર લે છે. ચોથો નરસિંહ અવતાર. નરસિંહ અવતારની કથા હિરણ્યાક્ષ અને વિષ્ણુના વરાહ અવતારથી થાય છે. હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં ડૂબાડી દીધી અને દેવતાઓને ખૂબ ત્રાસ આપ્યો. વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને ફરી સ્થિર કરી. આ સમાચાર સાંભળીને હિરણ્યકશ્યપે ભગવાન વિષ્ણુથી બદલો લેવાનો સંકલ્પ કર્યો. હિરણ્યકશ્યપે નક્કી કર્યું કે તે બ્રહ્માજી પાસેથી અમરતા પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરશે. તેથી તેણે પોતાના રાજ્યને પાછળ છોડ્યું અને હિમાલયની ગહન ગુફાઓમાં જઈને તપસ્યામાં લીન થયો. સૌપ્રથમ તેણે ખાદ્ય અને પાણીનો ત્યાગ કર્યો. અંતે તેણે પોતાની શ્વાસની પણ અવગણના કરી. ફક્ત પ્રાણાયામ દ્વારા જીવી રહ્યો. વર્ષો સુધી તે એક પગ ઉપર ઊભો રહીને તપસ્યા કરતો રહ્યો. બે હાથ ઉપર ઊંચા રાખી ભારે વરસાદ, ઠંડી અને તાપમાં પણ અડગ રહ્યો. હિરણ્યકશ્યપનું તપ એટલું શક્તિશાળી હતું કે તેના તપથી એક પ્રચંડ ઉર્જા છૂટવા લાગી. આ તપસ્યા એટલી પ્રબળ હતી કે સમગ્ર બ્રહ્માંડ હલવા લાગ્યું. પૃથ્વી ઉપર તોફાન અને ભૂકંપ આવ્યા. અગ્નિદેવ અને પવનદેવ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી શકતા ન હતા. સમુદ્રો ઉછળી ઉછળીને ત્રાસ આપવા લાગ્યા. દેવતાઓ ભયભીત થઈ ગયા. તેઓએ બ્રહ્માજીના સમક્ષ જઈ પ્રાર્થના કરી, હે બ્રહ્મા, હિરણ્યકશ્યપના તપસ્યાનું પ્રભાવ સમગ્ર જગતમાં અશાંતિ ફેલાવી રહ્યું છે. કૃપા કરીને તેને તાત્કાલિક રોકો. હિરણ્યકશ્યપના હજારો વર્ષના તપના પ્રભાવને જોતા બ્રહ્માજી પ્રસન્ન થયા અને સ્વયં પ્રગટ થયા. તેમણે હિરણ્યકશ્યપને કહ્યું, હે દૈત્યરાજ, હું તારા તપથી પ્રસન્ન થયો છું. માગ, તું જે ઈચ્છે છે તે વરદાન માગ. હિરણ્યકશ્યપે કૌશલ્યપૂર્વક એવો આશીર્વાદ માગ્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં તેનું મૃત્યુ ન થાય. ન તો કોઈ માનવથી મરી શકું, ન કોઈ પ્રાણીથી, ન તો હું દિવસે મરી શકું, ન રાત્રે, ન તો હું જમીન પર, ન પાણીમાં, ન આકાશમાં મરી શકું. કોઈ પણ હથિયાર મને મારી શકે નહીં. ન તો હું ઘરના અંદર મરી શકું, ન બહાર. બ્રહ્માજીનું વરદાન મળતા જ હિરણ્યકશ્યપ એક અત્યંત શક્તિશાળી શાસક બની ગયો. હિરણ્યકશ્યપે વરદાન મેળવ્યા પછી તે ત્રણેય લોક પર રાજ કરવા લાગ્યો. દેવતાઓને હંમેશા યુદ્ધમાં હરાવતો હતો. વિષ્ણુ ભક્તિ પર પ્રતિબંધ મૂકી દીધો. તમામ લોકો અને ગંધર્વોને પોતાનું પૂજન કરવા માટે મજબૂર કર્યા. નારદજી અને ઋષિમુનિઓ વિષ્ણુ સ્તુતિ ન કરી શકે એ માટે કડક નિયમો મૂક્યા. યજ્ઞ અને હવન બંધ કરી દીધા. ભક્તો પર અત્યાચાર શરૂ કર્યા. વિષ્ણુ ભક્તોને મોતની સજા આપવામાં આવી. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વરુણ તમામ દેવતાઓ હિરણ્યકશ્યપથી ડરતા હતા. વિષ્ણુ ભક્તોને છુપાઈને ભક્તિ કરવી પડતી હતી. હિરણ્યકશ્યપે પોતાની શક્તિના અહંકારમાં એકદમ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. હિરણ્યકશ્યપની પત્ની કયાધુ જ્યારે ગર્ભવતી હતી ત્યારે તે નારદજીના આશ્રમમાં રહી. ત્યાં નારદજી દ્વારા ગર્ભમાં જ પ્રહલાદે વિષ્ણુ ભક્તિ ગ્રહણ કરી. જ્યારે પ્રહલાદ જન્મ્યો ત્યારે તે જન્મજાત વિષ્ણુ ભક્ત હતો. પ્રહલાદ જ્યારે થોડી ઉંમરના થયા ત્યારે હિરણ્યકશ્યપે તેમને ગુરુઓ પાસે શિક્ષણ માટે મોકલ્યા.
તેમણે રાજા બનવા માટે દૈત્ય ગુરુઓ પાસેથી શિક્ષણ લેવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે હિરણ્યકશ્યપે પુત્રને પૂછ્યું, બેટા, તું શું શીખ્યો છે? પ્રહલાદે ઉત્તર આપ્યો, આ જગતમાં એકમાત્ર ભગવાન વિષ્ણુ જ પરમ તત્વ છે. સત્ય અને ધર્મ એ વિષ્ણુમાં જ છે. આ સાંભળીને હિરણ્યકશ્યપનો ગુસ્સો સાતમો આકાશે પહોંચ્યો. તને મારા શત્રુ વિષ્ણુની ભક્તિ શીખવ્યું કોણ? હિરણ્યકશ્યપે પ્રશ્ન કર્યો. પ્રહલાદે નિર્ભયતાથી ઉત્તર આપ્યો, હે પિતા, વિષ્ણુ સમસ્ત બ્રહ્માંડમાં વિરાજમાન છે. તેઓ જ પરમ ભગવાન છે. હિરણ્યકશ્યપે પ્રહલાદને ધમકાવ્યો, પણ પ્રહલાદ નીડર રહ્યો. તેની વિષ્ણુ ભક્તિ અટકાવવા માટે હિરણ્યકશ્યપે તેને દંડ આપવાનું નક્કી કર્યું. હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે ઘણી કઠોર યોજનાઓ રચી. ગુરુઓ દ્વારા તેને સમજાવવાનો પ્રયત્ન. દૈત્ય ગુરુઓ શંડમર્કે અનેક પ્રયત્નો કર્યા કે સંભાવ પ્રહલાદ વિષ્ણુ ભક્તિ છોડી દે, પરંતુ તે પોતાની નિષ્ઠા પરથી હટી ન ગયો. પ્રહલાદને ઊંચી પહાડની ટોચ પરથી ફેંકી દેવાયો. દૈત્યો તેને ઊંચી પહાડની ટોચથી નીચે ફેંકી દેવા માટે લઈ ગયા, પરંતુ પ્રહલાદે વિશ્વાસપૂર્વક ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને એક દૈવી શક્તિએ તેને હવામાં પકડી લીધો અને તે સલામત રહ્યો. ઝેર આપવાનો પ્રયત્ન. હિરણ્યકશ્યપે પ્રહલાદને ઝેર આપવાનો આદેશ આપ્યો, પણ પ્રહલાદે ભક્તિપૂર્વક વિષ્ણુનું સ્મરણ કર્યું અને ઝેર અમૃત બની ગયું. જંગલી હાથી દ્વારા પીડિત કરવાનો પ્રયત્ન. હિરણ્યકશ્યપે દૈત્યોને આજ્ઞા આપી કે પ્રહલાદને ઉગ્ર જંગલી હાથીઓની સામે નાખવામાં આવે, પરંતુ હાથીઓએ પ્રહલાદને નિર્વિઘ્ન રહેવા દીધો અને તેને કોઈ ઈજા કરી નહીં. ઝેરી સાપોથી ભરેલા ખાડામાં નાખી દીધો. હોલિકા પ્રહલાદ સાથે આગમાં બેસી, પરંતુ પ્રહલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતો રહ્યો. દેવોની કૃપાથી હોલિકા સળગી ગઈ, પણ પ્રહલાદ અખંડ રહ્યો. એક દિવસ હિરણ્યકશ્યપે પુત્ર પ્રહલાદને ફરી પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? જો તું કહે છે કે વિષ્ણુ સર્વત્ર છે, તો શું એ આ સ્તંભમાં પણ છે? પ્રહલાદે જવાબ આપ્યો, હા પિતા, ભગવાન તો દરેક જગ્યાએ છે. ક્રોધિત હિરણ્યકશ્યપે ગદા વડે સ્તંભ પર પ્રહાર કર્યો. સ્તંભમાંથી પ્રચંડ ગર્જના સાથે ભગવાન નરસિંહ પ્રગટ થયા. નરસિંહ ભગવાનનું ભયાનક સ્વરૂપ, અર્ધસિંહ અને અર્ધમાનવનું અદ્ભુત સ્વરૂપ, લાલ આંખો, પ્રચંડ ગર્જના અને તીક્ષ્ણ નખ. તે કોઈ માનવ કે પ્રાણી ન હતા, તે ભગવાન વિષ્ણુનો રોષી અવતાર હતા. હિરણ્યકશ્યપ અને નરસિંહ ભગવાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હિરણ્યકશ્યપે અનેક ચાલાકીઓ ચલાવી, પણ નરસિંહ ભગવાને બધું નિષ્ફળ કરી દીધું. અંતે નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપને દહલીઝ પર, ન અંદર ન બહાર, પકડી લીધો. ત્યારે ન તો દિવસ હતો કે ના હતી રાત, પરંતુ સાંજનો સમય હતો. નરસિંહ ભગવાન ન હતા મનુષ્ય કે ન હતા પ્રાણી. તેમણે હિરણ્યકશ્યપને ન તો જમીન ન તો આકાશમાં રાખ્યો, પણ પોતાના જાંઘ પર રાખ્યો. કોઈ હથિયાર નહીં, પણ પોતાના તીક્ષ્ણ નખોથી તેનું શરીર ચીરી નાખ્યું. આ રીતે હિરણ્યકશ્યપનું અધર્મી શાસન સમાપ્ત થયું. નરસિંહ ભગવાનનો ક્રોધ અખંડિત રહ્યો. તેમને શાંત કરવા બ્રહ્મા, શિવ અને લક્ષ્મીજી આવ્યા, પણ સફળ ન થયા. અંતે પ્રહલાદ નરસિંહ ભગવાનની સમક્ષ આવ્યા. પ્રહલાદે નરસિંહ સ્તુતિ કરી અને ભગવાન પ્રસન્ન થયા. નરસિંહ ભગવાને પ્રહલાદને રાજા બનાવ્યા અને તેને ધર્મપૂર્વક શાસન કરવા આશીર્વાદ આપ્યો. નરસિંહ ભગવાનની કૃપા અને ભક્તિનું મહત્વ. આ પ્રસંગ એ દર્શાવે છે કે સત્ય, ધર્મ અને ભક્તિની હંમેશા જીત થાય છે. અહંકાર અને અધર્મનો હંમેશા નાશ થાય છે. ભક્ત નાનો હોય કે મોટો, ભગવાન હંમેશા તેમની રક્ષા કરે છે. ઓમ નમો નરસિંહાય મંત્રના જાપથી શત્રુઓથી રક્ષા અને અખંડ શાંતિ પ્રાપ્ત થાય છે. આજના સમયમાં પણ હોલિકા દહન અને હોળી પર્વ પ્રહલાદની અડગ ભક્તિનું પ્રતીક છે. જય નરસિંહ દેવ. પાંચમો વામન અવતાર. શ્રી વામન અવતારની સંપૂર્ણ કથા. ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં પાંચમો અવતાર એટલે વામન અવતાર.
ત્રેતા યુગમાં ભગવાને આ અવતાર ધારણ કર્યો. રાજા બલિ અસુર રાજા હતા, પરંતુ તેઓ એક મહાન દાનવીર અને ભક્તિપ્રાયણ શાસક તરીકે પ્રસિદ્ધ હતા. તેઓ અસુર રાજા પ્રહલાદના પૌત્ર અને વિરોચનના પુત્ર હતા. પ્રહલાદ, જે હિરણ્યકશિપુનો પુત્ર હતો, ભગવાન વિષ્ણુના પરમ ભક્ત ગણાતા. તેથી બલિ રાજાને પણ ભક્તિનો સંસ્કાર વારસામાં મળ્યો હતો. રાજા બલિએ ભારે તપસ્યા કરી અને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરીને અતિશય શક્તિઓ પ્રાપ્ત કરી. તેમાં અમૃતત્વ અને અવિજ્યતા, યુદ્ધમાં અજય થવાનું વરદાન પણ સામેલ હતું. તેમણે ઇન્દ્ર અને દેવતાઓ સાથે યુદ્ધ કરીને ત્રિલોક, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ જીતી લીધા અને સ્વર્ગ પર પોતાનું શાસન સ્થાપ્યું. દેવતાઓ પરાજિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુની શરણમાં ગયા. દેવી અદિતિ, ઇન્દ્રની માતા, ખૂબ દુઃખી થઈ અને મહર્ષિ કશ્યપ સાથે ભગીરથ તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ અદિતિને વરદાન આપ્યું કે તેઓ તેમના પુત્ર રૂપે અવતાર લેશે. અશ્વમેઘ યજ્ઞ એક પ્રાચીન વૈદિક યજ્ઞ છે, જે શાસકની શક્તિ, અધિપત્ય અને રાજ્ય વિસ્તાર માટે કરવામાં આવે છે. આ યજ્ઞમાં એક સજ્જ ઘોડાને મુક્ત કરવામાં આવે છે અને જે કોઈ તેને અટકાવે તેને શાસક સામે યુદ્ધ કરવું પડે. જો કોઈ ઘોડાને રોકે નહીં તો તે રાજા યજ્ઞના અંતમાં ચક્રવર્તી શાસક બને છે. રાજા બલિએ ત્રિલોક જીત્યા બાદ પોતાના શાસનને સુદૃઢ કરવા માટે અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો. તેમના ગુરુ શુક્રાચાર્યના માર્ગદર્શન હેઠળ આ યજ્ઞ કરવામાં આવ્યો. આ યજ્ઞમાં હજારો બ્રાહ્મણો, ઋષિમુનિઓ અને દેવતાઓનું આહ્વાન કરવામાં આવ્યું. યજ્ઞશાળા ખૂબ વિશાળ અને વૈભવી હતી, જ્યાં અનેક યજ્ઞકુંડો જલવામાં આવ્યા. દેવતાઓ અને દાનવો બંને આ યજ્ઞના સાક્ષી બન્યા. યજ્ઞના દરમિયાન બ્રાહ્મણો અને ઋષિઓને દાન આપવાની પરંપરા રાખવામાં આવી. જ્યારે પુષ્ય નક્ષત્ર હતું, ત્યારે દેવી અદિતિના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુનો અવતાર થયો. આ અવતાર એક નાનકડા બ્રાહ્મણ રૂપે થયો, જેને વામન, નાનું, ટૂંકું કહેવામાં આવ્યું. જન્મ બાદ તરત જ તેઓ યુવાન બ્રાહ્મણ બની ગયા. તેઓએ જટાધારી, કમંડલ ધારણ કરેલા, પવિત્ર કશાય વસ્ત્રો પહેરેલા અને હાથમાં દંડ અને કમંડલ ધારણ કર્યા. તેમના તેજસ્વી કિરણોથી સમગ્ર બ્રહ્માંડ પ્રકાશિત થઈ ગયું. જ્યારે બલિ રાજાનો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થવાના નજીક હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો. નાના બ્રાહ્મણ બાળક બટુક ના સ્વરૂપમાં તેઓ યજ્ઞશાળામાં પહોંચ્યા. તેમનામાં અદ્ભુત તેજસ્વી કિરણો હતા. બલિ રાજા તેમને જોઈને પ્રભાવિત થયા અને દાન આપવા માટે તૈયાર થયા. બલિ રાજાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, હું ત્રિલોકનો રાજા છું. તમે જે ઈચ્છો તે મને સ્વીકાર છે. વામન ભગવાન હસીને બોલ્યા, મને ફક્ત 3 પગલા જમીન આપો. બલિ આશ્ચર્યચકિત થયો અને કહ્યું, તમે કંઈક મોટું માંગો. મારે ત્રિલોક છે, તમારું મન ઘણું નાનું છે. વામન ભગવાન બોલ્યા, માણસને તૃપ્તિ ન હોય તો આખું બ્રહ્માંડ મળ્યું હોવા છતાં સુખી થતો નથી. મને ફક્ત 3 પગલા જમીન પૂરતી છે. બલિ રાજાએ વચન આપ્યું અને શુક્રાચાર્યએ અટકાવ્યા છતાં વામનને દાન આપ્યું. વામન ભગવાને દાન લીધા પછી તેઓ ત્રિવિક્રમ સ્વરૂપે, વિશ્વવ્યાપી સ્વરૂપે પ્રગટ થયા. તેમનું શરીર આકાશ જેટલું મોટું થઈ ગયું. તેમની આંખો સૂર્ય અને ચંદ્ર જેટલી તેજસ્વી હતી. તેમના પગ પૃથ્વી અને સ્વર્ગને સ્પર્શ કરતા હતા. પ્રથમ પગલું સંપૂર્ણ પૃથ્વી અને પાતાળ આવરી લીધા. બીજું પગલું આકાશ અને સ્વર્ગ આવરી લીધા. વામન ભગવાને પૂછ્યું, હે બલિ, તે વચન આપ્યું કે તું દાન આપશે, પણ તું હવે તૃણ પણ આપી શકતો નથી. ત્રીજું પગલું ક્યાં રાખું? બલિ રાજાએ પોતાનું મસ્તક નમાવ્યું અને કહ્યું, હે પ્રભુ,
મારું ત્રીજું પગલું મારા મસ્તકે મૂકો. વામન ભગવાન બલિ રાજાની દાનશીલતા અને ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે બલિને આશીર્વાદ આપ્યો કે તમે પાતાળલોકના શાસક બનીને સુખી રહેશો. તમારા રાજ્યમાં દરેક પ્રજા સુખી અને સમૃદ્ધ રહેશે. તમારા ભક્તિભાવને કારણે ભગવાન તમારી દ્રષ્ટિએ હંમેશા રહેશે. વામન અવતારનો સંદેશ: અહંકાર ભલે કેટલો પણ મોટો હોય, પણ ભગવાનના આશીર્વાદથી તેનો નાશ થઈ શકે. સત્ય અને ન્યાય હંમેશા વિજયી થાય છે. જ્યારે અતિશય અહંકાર અને અધર્મ વધી જાય, ત્યારે ભગવાન અવતાર લે છે. સંતોષ અને દાનશીલતા એ સાચી સંપત્તિ છે. પ્રભુ ભક્તિથી મોટું કોઈ તત્વ નથી. જય શ્રી વામન ભગવાન. વામન ભગવાન આપની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે અને ભક્તિ માર્ગ પર ચલાવે તેવી પ્રાર્થના. છઠ્ઠો પરશુરામ અવતાર. ભગવાન પરશુરામ અવતારની સંપૂર્ણ કથા. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે. તેઓ ભૃગુ ઋષિની વંશ પરંપરામાં મહર્ષિ જામદગ્નિ અને રેણુકાના પુત્ર તરીકે જન્મેલા. પરશુરામજી શિવજીના પરમ ભક્ત અને મહાન યોદ્ધા ગણાય છે. તેમણે પૃથ્વી પરથી અહંકાર અને અધર્મનો નાશ કરવા માટે અનેક પરાક્રમ કર્યા. પરશુરામજીનો જન્મ તે સમયે થયો જ્યારે પૃથ્વી પર ક્ષત્રિયો દ્વારા અત્યાચાર વધ્યો હતો. તેઓ વિષ્ણુ ભગવાનના અંશ અવતાર છે. તેમના જન્મ સમયે દેવતાઓ અને ઋષિઓએ આશીર્વાદ આપ્યા કે તેઓ પૃથ્વી પર અધર્મનો નાશ કરશે. તેમની માતા રેણુકા ખૂબ પવિત્ર અને તપસ્વી સ્ત્રી હતી. તેમનો પિતા મહર્ષિ જામદગ્નિ સત્યપ્રિય અને વેદશાસ્ત્રોના વિદ્વાન હતા. તેમણે પરશુરામને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો ગાઢ અભ્યાસ કરાવ્યો. પરશુરામે બાળપણથી જ યોગ, ધ્યાન, શાસ્ત્ર વિદ્યા અને શસ્ત્ર વિદ્યામાં પ્રભુત્વ મેળવ્યું. તેમણે પોતાના પરિશ્રમ અને તપસ્યાથી શિવજીને પ્રસન્ન કર્યા અને તેમની પાસે દિવ્ય પરશુ, કુલ્હાડી મેળવ્યું. શિવજીએ પરશુરામને કાળજ શક્તિઓ આપી. તેમણે શિવજી પાસે અસ્ત્રશસ્ત્રની શિક્ષા લીધી અને બ્રહ્માસ્ત્ર સહિત અનેક દૈવી શસ્ત્રો પ્રાપ્ત કર્યા. હે વંશના મહાન અને શક્તિશાળી રાજા કાર્તવીર્ય અર્જુન સહસ્ત્રબાહુ ખૂબ જ પરાક્રમી રાજા હતા. તેઓ ભગવાન દત્તાત્રેયના આશીર્વાદથી અસાધારણ શક્તિઓ ધરાવતા હતા. એક દિવસ રાજા કાર્તવીર્ય અર્જુન મહર્ષિ જામદગ્નિના આશ્રમમાં આવ્યા. મહર્ષિએ તેમનું કામધેનુ ગાય દ્વારા વિશિષ્ટ સાત્વિક ભોજન કરાવ્યું. રાજાને આ ગાયની શક્તિ જોઈ લોભ થયો અને તેણે તે ગાય બળજબરીથી અપહરણ કરી લીધી. જ્યારે પરશુરામ આશ્રમમાં પાછા આવ્યા અને આ ઘટનાની ખબર પડી, ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા. તેમણે રાજા કાર્તવીર્ય અર્જુન સામે યુદ્ધ કર્યું અને ભયાનક યુદ્ધમાં સહસ્ત્રબાહુને સંહાર્યો અને કામધેનુ ગાય પાછી લાવી. કાર્તવીર્ય અર્જુનના પુત્રોએ તેમના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે મહર્ષિ જામદગ્નિની હત્યા કરી દીધી. જ્યારે પરશુરામે આ વિશે જાણ્યું, ત્યારે તેઓ દુઃખી અને ક્રોધિત થઈ ગયા. તેમણે પૃથ્વી પર વધતા અધર્મ અને અહંકારવાળા ક્ષત્રિયોને 21 વાર સંહાર્યા. તેઓ દરેક ક્ષત્રિય રાજાને યુદ્ધ માટે લલકારતા અને જેમણે પાપ અને અહંકાર કર્યો હતો તેમનો નાશ કરતા. જ્યારે ભગવાન શ્રીરામે શિવધનુષ ભંગ કર્યું, ત્યારે પરશુરામ તેમના સમક્ષ પ્રગટ થયા. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ ધનુષ ભંગ કોણ કરી શકે? પરશુરામ ભગવાન શ્રીરામના દિવ્ય સ્વરૂપની ઓળખ ન કરી શક્યા. તેઓએ શ્રીરામને લલકાર્યા, પરંતુ જ્યારે તેઓએ તેમના દિવ્ય સ્વરૂપને ઓળખ્યું, ત્યારે તેમનું અહંકાર તૂટી પડ્યું અને તેમણે શ્રીરામને નમન કરીને શસ્ત્ર ત્યાગ કર્યા. પરશુરામ મહાભારત યુગમાં પણ જીવિત રહ્યા. તેઓ મહાન યોદ્ધાઓના ગુરુ તરીકે જાણીતા છે. તેમણે ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપ્યું. પરંતુ જ્યારે કર્ણે એ વાત ગુપ્ત રાખી કે તે એક ક્ષત્રિય છે, ત્યારે પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો કે તે જીવનમાં શસ્ત્ર વિદ્યા ભૂલી જશે.
પરશુરામ 7 ચિરંજીવી, અવિનાશી, મહાન યોગીઓમાં ગણાય છે. કહેવાય છે કે તેઓ હજી પણ મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરી રહ્યા છે. તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર ધર્મની રક્ષા માટે જીવિત રહેશે. પરશુરામજીનો મહત્વ અને ઉપદેશ. પરશુરામ ભગવાનની કથા આપણને શીખવે છે અધર્મનો નાશ અને સત્ય અને ન્યાયની સ્થાપના કરવી જરૂરી છે. અહંકાર અને અસ્તતાને દંડિત કરવામાં આવે છે. સત્સંગ અને તપસ્યાથી જીવનમાં ઉન્નતિ મેળવી શકાય છે. યોગ્ય માર્ગદર્શન અને શસ્ત્રવિદ્યા દ્વારા રાષ્ટ્ર અને ધર્મની રક્ષા શક્ય છે. પરશુરામ જયંતી અને પૂજા વિધિ. પરશુરામજીની જયંતી વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તો તેમના ચરણોમાં નમન કરી અને ધર્મની માર્ગે ચાલવાની પ્રેરણા લે છે. 7મો શ્રીરામ અવતાર. શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો અવતાર હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ અને પૂજનીય કથા છે, જેને આપણે રામાયણ નામથી જાણીએ છીએ. આ કથા વાલ્મીકી ઋષિ દ્વારા રચાયેલ રામાયણ અને તુલસીદાસજીના રામચરિતમાનસમાં વિસ્તૃતરૂપે વર્ણવવામાં આવી છે. રામ અવતારનો હેતુ. ભગવાન વિષ્ણુએ રાવણના અહંકારનો નાશ કરવા અને પૃથ્વી પર ધર્મની સ્થાપના માટે રામ રૂપે અવતાર ધારણ કર્યો હતો. રાવણને અવધ્ય બનવાનું વરદાન હતું કે દેવો, દાનવો અને યક્ષો દ્વારા તેનો વિનાશ નહીં થાય, પણ મનુષ્ય અને વાનર તેને મારી શકે. તેથી વિષ્ણુ ભગવાને રામ રૂપે મનુષ્ય અવતાર લીધો. અયોધ્યા નગરીમાં ઇક્ષ્વાકુ વંશના રાજા દશરથ રાજા હતા. તેમની 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા હતી. રાજા દશરથને કોઈ સંતાન નહોતું, તેથી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો. યજ્ઞ પૂર્ણ થયા બાદ અગ્નિદેવતાએ દિવ્ય ખીર આપી, જેને રાજાએ પોતાની 3 રાણીઓને વહેંચી આપી. આ પાયસના પ્રભાવથી કૌશલ્યા દેવીના ગર્ભથી શ્રીરામ, કૈકેયી દેવીના ગર્ભથી ભરત અને સુમિત્રાના ગર્ભથી લક્ષ્મણ અને શત્રુઘ્ન જન્મ્યા. શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા. બાળપણમાં શ્રી રામ અને તેમના ભાઈઓએ ગુરુ વશિષ્ઠ પાસેથી શિક્ષણ મેળવ્યું. તેઓ શસ્ત્રવિદ્યામાં પારંગત થયા. એક વખત રાજા દશરથના રાજ્યમાં મહર્ષિ વિશ્વામિત્ર આવ્યા અને રામ તથા લક્ષ્મણને સાથે મોકલવાની વિનંતી કરી, કારણ કે તેમના યજ્ઞમાં તાડકા, સુબાહુ અને મારીચ નામના રાક્ષસો વિઘ્ન મૂકી રહ્યા હતા. વિશ્વામિત્ર મુનિ રામ અને લક્ષ્મણને લઈને જંગલમાં પ્રવેશ કરે છે. રસ્તામાં તેઓ રામને બળ અને આતિબળ મંત્ર શીખવે છે, જેના કારણે રામને કદી તકલીફ ન થાય અને થાક પણ ન લાગે. જંગલમાં તાડકા નામની એક રાક્ષસી રહેતી હતી, જે મનુષ્યો અને ઋષિમુનિઓ માટે આફત બની ગઈ હતી. વિશ્વામિત્ર મુનિ રામને આ રાક્ષસીનો સંહાર કરવાનો આદેશ આપે છે. રામ તાડકાને મારે છે અને ધરતી માતા અને ઋષિમુનિઓને આ જીવલેણ રાક્ષસથી મુક્તિ આપે છે. તાડકાના મોત પછી રામ અને લક્ષ્મણ મહર્ષિ વિશ્વામિત્ર સાથે સિદ્ધાશ્રમ પહોંચે છે, જ્યાં યજ્ઞની શરૂઆત થાય છે. યજ્ઞ દરમિયાન રાક્ષસ સુબાહુ અને મારીચ તેમના સહયોગીઓ સાથે આક્રમણ કરે છે. રામ અગ્નિબાણ વડે સુબાહુનું સંહાર કરે છે અને મારીચને પતાળમાં ફેંકી દે છે. લક્ષ્મણ પણ અન્ય રાક્ષસોનો વિનાશ કરે છે. અંતે ઋષિમુનિઓનો યજ્ઞ વિઘ્ન વિના પૂર્ણ થાય છે. અહલ્યા ઋષિ ગૌતમની પત્ની હતી અને તે તેમની સુંદરતા અને પવિત્રતા માટે જાણીતી હતી. રામાયણ અનુસાર દેવરાજ ઇન્દ્ર ઋષિ ગૌતમનું રૂપ ધારણ કરીને અહલ્યાને મોહી લીધા. જ્યારે ઋષિ ગૌતમને આ વાતનો ખ્યાલ આવ્યો, ત્યારે તેમણે અહલ્યાને શાપ આપ્યો કે તેણી પથ્થર બની જશે. તેમ છતાં તેમણે આગાહી કરી કે ભગવાન શ્રીરામ જ્યારે ત્યાં આવશે અને તેમના પદસ્પર્શથી અહલ્યાને મુક્ત કરશે. જ્યારે શ્રીરામ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલામાં જતા હતા, ત્યારે માર્ગમાં તેઓ ઋષિ ગૌતમના આશ્રમમાં પહોંચ્યા. જ્યારે શ્રીરામના પગ પથ્થર પર પડ્યા, ત્યારે અહલ્યા ફરીથી માનવ સ્વરૂપમાં આવી અને શાપમુક્ત થઈ. તે ફરીથી પતિ ઋષિ ગૌતમ સાથે જોડાઈ અને દિવ્ય કૃપા પ્રાપ્ત કરી. મિથિલાના રાજા જનકની પુત્રી સીતા વિશેષ ગુણો ધરાવતી અને માં લક્ષ્મીનો અવતાર હતી. રાજા જનકે ઘોષણા કરી કે જે કોઈ ભગવાન શિવના ધનુષને તોડી શકશે, તે સીતાજી સાથે વિવાહ કરી શકશે.
સ્વયંવર વખતે અનેક રાજાઓ અને મહાન યોદ્ધાઓ ધનુષ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા, પણ શ્રીરામે અનાયાસે તે ધનુષ તોડી નાખ્યું. શ્રીરામ અને સીતાજીના વિવાહ થયા. સાથે સાથે લક્ષ્મણ ઉર્મિલા, ભરત માંડવી અને શત્રુઘ્ન શ્રુતકીર્તિનો પણ વિવાહ થયા. રાજા દશરથ શ્રીરામને અયોધ્યાના રાજસિંહાસન પર બેસાડવા ઈચ્છતા હતા, પણ કૈકી રાણીએ રાજા દશરથ પાસે 2 વરદાન માંગ્યા: ભરતને રાજતિલક મળે અને શ્રીરામ 14 વર્ષ માટે વનવાસ જાય. પિતાની આજ્ઞાને સ્વીકારી શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી વનગમન ગયા. એક સમયની વાત છે. દંડકારણ્યના ઘનઘોર જંગલમાં શ્રીરામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ આશ્રમમાં વસવાટ કરતા હતા. જંગલના દુષ્ટ રાક્ષસો સાધુ સંતોને સતાવતા, પરંતુ રામલક્ષ્મણ તેમની રક્ષા માટે તત્પર હતા. આ જંગલમાં રાવણની બહેન શૂર્પણખા ભટકતી ફરતી હતી. તે એક રાક્ષસી હતી, પણ તેને ઈચ્છા મુજબ રૂપ બદલવાની શક્તિ હતી. એક દિવસ તે ચાલતા ચાલતા રામના આશ્રમ પાસે આવી. ત્યાં તેણે શ્રી રામને જોયા. તેની સુદૃઢ કાયા, દિવ્ય તેજ અને શાંત સ્વભાવ જોઈ તે તરત જ મોહાઈ ગઈ. શૂર્પણખાએ પોતાના રૂપને અતિ સુંદર નારીના રૂપમાં બદલી અને શ્રી રામ પાસે આવી. તે મીઠા શબ્દોમાં બોલી: હે રામ, હું તારી સુંદરતા પર મોહાઈ ગઈ છું. તું પૃથ્વી પરના શ્રેષ્ઠ પુરુષ છે. હું પણ તારી લાયક સુંદર અને બળવાન છું. તું મારી સાથે લગ્ન કર. શ્રી રામ સ્મિત કરતા બોલ્યા: શૂર્પણખા, હું તો પહેલેથી જ પરણેલો છું અને મારી પત્ની સીતા મારી જીવન સંગીની છે. હું એક પત્ની વ્રતા છું. તું મારા ભાઈ લક્ષ્મણ પાસે જઈશ. શૂર્પણખા તરત જ લક્ષ્મણ પાસે પહોંચી અને લગ્ન માટે આજી રહ્યાની માંગણી કરી. લક્ષ્મણ હસી પડ્યા અને કહ્યું: હું તો રામનો દાસ છું. તારી સેવા કરવાનું મારા નસીબમાં નથી. જો તારે પરણવું જ હોય તો મારા ભાઈ રામ પાસે જા. તે તારી માટે યોગ્ય પસંદગી થશે. શૂર્પણખાને આ મજાક સહન ન. તે કુપિત થઈ ગઈ અને પોતાના ખરેખર રાક્ષસી રૂપમાં આવી. ક્રોધમાં તે માતા સીતા પર ઝંપલાવા દોડી, પણ લક્ષ્મણે તરત જ પોતાની તલવાર કાઢી અને તેનું નાક કાપી નાખ્યું. ઘાયલ અને અપમાનિત શૂર્પણખા લંકા પહોંચીને પોતાના ભાઈ રાવણ પાસે ફરિયાદ કરવા લાગી: હે ભાઈ રામ અને લક્ષ્મણે મારી સાથે આઘાતજનક અપમાન કર્યું છે. સીતાજી તો અવિસ્મરણીય સૌંદર્યની મૂર્તિ છે. તમે તેની સાથે વિવાહ કરશો તો તમારું ગૌરવ વધશે. રાવણના મનમાં કામ અને અહંકારની આગ પ્રગટી. તેણે મારીચ રાક્ષસને મદદ માટે બોલાવ્યો અને યોજના રચી. મારીચે સોનેરી હરણનું સ્વરૂપ ધારણ કરી પંચવટી તરફ દોડ્યું. માતા સીતાને તે હરણ જોઈને તેની સુંદરતાથી મોહ થયો. હે નાથ, મને આ હરણ જોઈએ, કૃપા કરીને પકડી લાવો. સીતાજી એ શ્રીરામને વિનંતી કરી. શ્રીરામ હરણનો પીછો કરવા નીકળ્યા. લક્ષ્મણજીને સીતાજીની રક્ષા માટે ત્યાં રાખ્યા. થોડી વારમાં રામજીના અવાજમાં હાય લક્ષ્મણ, બચાવો સંભળાયો. માતા સીતા ચિંતિત થઈ. લક્ષ્મણ, મારા નાથ મુશ્કેલીમાં છે, તરત જ જાઓ. લક્ષ્મણજીને ખબર હતી કે રામજીના અવાજમાં કોઈ ષડયંત્ર છે, પણ માતા સીતાના હુકમથી તેમણે રેખા દોરી. માતા, આ રેખા પાર ના કરશો, અને રામને શોધવા નીકળ્યા. થોડી વારમાં એક યતિ સ્વરૂપે રાવણ આવ્યો અને ભિક્ષા માંગવા લાગ્યો. સીતાજી રેખા પાર કરી અને તરત જ રાવણે પોતાના અસલી સ્વરૂપમાં આવીને તેમને હરણ કરી લીધા. હે રામ, હે લક્ષ્મણ, માતા સીતાએ આક્રંદ કર્યો, પણ રાવણ પોતાના વિમાનમાં તેમને લઈને લંકાની દિશા તરફ દોડી ગયો. હવા ગતિમાન થઈ, પંખીઓ ગૂંગા થઈ ગયા અને સમગ્ર પ્રકૃતિ મૌન બની ગઈ. સીતાજીની શોધમાં વનગમન દરમિયાન શ્રીરામે ઘણા રાક્ષસોને સંહાર્યા. રસ્તામાં જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ સીતામાતાને શોધવા દંડકારણ્યમાંથી પસાર થયા, ત્યારે તેમનું શબરી માતાના આશ્રમમાં આગમન થયું. શબરી માતા ખૂબ જ ભક્તિશીલ અને સત્કર્મ પર ચાલી રહેલી સ્ત્રી હતી. વર્ષો સુધી પોતાના આશ્રમમાં રહી તેણે પોતાના ગુરુ માતંગ ઋષિના આજ્ઞાપાલન હેઠળ ભગવાન શ્રીરામના આગમનની રાહ જોઈ રહ્યા હતા. શબરી માતા એક દિન પણ એવો ગયો ન હતો જ્યાં તેણે શ્રીરામની ભક્તિમાં કમી રાખી હોય.
જ્યારે તે જાણે છે કે ભગવાન શ્રીરામ તેમના આશ્રમએ પધાર્યા છે, ત્યારે તેના આનંદની કોઈ સીમા રહેતી નથી. તે શ્રદ્ધાભાવે તેમને આવકારે છે અને ભક્તિભાવે મીઠા બોર ધરાવે છે. શ્રીરામ શબરી માતાને જણાવે છે કે લંકાના રાજા રાવણે તેમની પત્ની સીતાજીને અપહરણ કરી છે અને તેઓ તેમની શોધમાં છે. શબરી માતાને આ સાંભળીને ખૂબ દુઃખ થાય છે, પણ તે તુરંત તેમને માર્ગદર્શન આપે છે. તે ભગવાન શ્રીરામને પંપા સરોવર અને કિષ્કિંધા નગરી તરફ જવાની સલાહ આપે છે. ત્યાં વાનરાજ સુગ્રીવ વસે છે. તેઓ તમને સીતા માતાની શોધમાં સહાય કરશે. ત્યાં તમારો હનુમાન નામનો મહાન ભક્ત છે, જે તમારું કાર્ય સિદ્ધ કરી શકશે. શ્રીરામ શબરી માતાની આ ભક્તિ અને જ્ઞાથી અત્યંત પ્રસન્ન થાય છે. તેઓ તેને આશીર્વાદ આપે છે કે તેના જેવી ભક્તા માટે સ્વર્ગના દ્વાર સદા ખુલ્લા રહેશે અને શબરી માતાને મુક્તિ મળે છે. શ્રીરામ અને લક્ષ્મણ કિષ્કિંધા તરફ પ્રસ્થાન કરે છે, જ્યાં હનુમાનજી સાથે તેમનો પ્રથમ મુલાકાત થાય છે. શ્રી રામે વાનરાજ સુગ્રીવ સાથે મૈત્રી કરી અને બાલીનો સંહાર કર્યો. ત્યારબાદ હનુમાનજી લંકા ગયા અને સીતાજીનો સંદેશ લાવ્યા. હનુમાનજીની માહિતી મુજબ શ્રી રામ અને વાનરસેના લંકા તરફ કૂચ કરી. વિભીષણે શ્રી રામનો સહયોગ આપ્યો. શ્રી રામે સમુદ્ર પર સેતુ બાંધી લંકા પહોંચ્યા. લંકા યુદ્ધમાં રામલક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ અને આખી વાનરસેના યુદ્ધ કરી. અંતે શ્રી રામે રાવણનો સંહાર કર્યો અને સીતામાતાને મુક્ત કરી. 14 વર્ષ પછી શ્રી રામ સીતાજી અને લક્ષ્મણજી સાથે અયોધ્યા પરત આવ્યા. ભરતજીએ હર્ષોલ્લાસથી શ્રી રામનું રાજતિલક કર્યું. તેમના રાજ્યાભિષેકની ઉજવણી દિવાળીની રાત્રે કરવામાં આવી. શ્રી રામનું શાસન રામરાજ્ય તરીકે પ્રખ્યાત થયું, જ્યાં ન્યાય, શાંતિ અને સુખ સમૃદ્ધિ હતી. રામાયણના મૂળ સિદ્ધાંતો આપણને જીવનમાં ધર્મ, સત્ય અને કર્તવ્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન રામના જીવનમાંથી આપણને શીખ મળે છે કે કેવી રીતે સંજોગો કેવા પણ હોય, સત્ય અને ધર્મનો માર્ગ સદાય પરમ છે. રામાયણ માત્ર દૈવી કથા નહીં, પણ એક શાશ્વત જીવન દર્શન છે, જે આપણને નિમિત્ત અને પરોપકારના પથ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. શ્રી મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન દરેક માટે એક પ્રેરણા સ્ત્રોત છે. 8મો શ્રી કૃષ્ણ અવતાર. આજથી આશરે 5200 વર્ષ પહેલા દ્વાપર યુગના અંતમાં પૃથ્વી પર અંધકાર અને અન્યાયનું ઘોર સામ્રાજ્ય ફેલાયું હતું. દુષ્ટ રાજા કંસનો પ્રભાવ વધતો જતો હતો અને સંસાર ભયમાં જીવતો હતો. ધરતી માતા પોતાનો દુઃખ મટાડવા ભગવાન વિષ્ણુના શરણે ગઈ અને પ્રાર્થના કરી, હે પ્રભુ, પૃથ્વી પર અધિક પાપ વધી ગયું છે. દુષ્ટ શક્તિઓના ભારથી હું કંટાળી ગઈ છું. કૃપા કરીને મને બચાવો. ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપ્યું, ચિંતા ન કર માતા, હું પૃથ્વી પર શ્રીકૃષ્ણ અને બલરામ રૂપે અવતાર લઈશ અને અધર્મનો નાશ કરીશ. મથુરા શહેર પર એક ક્રૂર અને દંભી રાજા રાજ કરતો હતો. એનું નામ હતું કંસ. એણે પોતાનો પિતા ઉગ્રસેનને સિંહાસન પરથી ઉતારીને પોતે રાજ કરી રાખ્યું હતું. લોકો એના ત્રાસથી કાંપતા. કંસને તેની બહેન દેવકીને ખૂબ જ પ્રેમ કરતો. એક દિવસ દેવકીના લગ્ન શૂરવીર અને સત્યના પથ પર ચાલતા વસુદેવ સાથે નક્કી થયા. લગ્નનો દિવસ આવ્યો અને કંસ પોતે પોતાના બહેનને વિદાય આપવા માટે રથ હાંકી રહ્યો હતો. એ જ સમયે આકાશમાંથી એક ભયંકર અવાજ સંભળાયો, હે કંસ, તું જેને પ્રેમથી વિદાય આપી રહ્યો છે, એની ગર્ભમાંથી જન્મનારો 8મો પુત્ર તારો વિનાશ કરશે. આ સાંભળતા જ કંસનું ચિત્ત કાપી ઉઠ્યું. એની આંખોમાં લાલાશ છવાઈ ગઈ. તે તરત જ દેવકીની તરફ તલવાર લઈ દોડ્યો, પણ વસુદેવ વચ્ચે આવીને કહ્યું, રાજન, બહેનનો જીવ લેવા કરતા હું વચન આપું છું કે જે પુત્ર જન્મશે તેને તમને સોંપી દઈશ. કંસે વસુદેવ પર વિશ્વાસ કરીને બંનેને કેદમાં નાખી દીધા. એક પછી એક દેવકીના 6 પુત્રોનો જન્મ થયો અને કંસે તેમને જન્મતા જ મારી નાખ્યા.
જ્યારે દેવકીના ગર્ભમાં 7મો પુત્ર આવ્યો ત્યારે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અને યોગમાયાના પ્રભાવથી ગર્ભ વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થળાંતરિત થયો. આ ચમત્કારથી દેવકીના ગર્ભમાં બાળક નહોતું અને કંસે સમજ્યું કે તે ગર્ભપાત થઈ ગયો. આ બાળક જ બલરામ તરીકે ઓળખાયો અને ગોકુલમાં ઉછર્યો. આખું મથુરા શહેર શાંત હતું. શ્રાવણ વદની 8મી સંધ્યા આવી. આકાશમાં ઘનઘોર વાદળો છવાયા. મધ્યરાત્રિ થઈ. જેલમાં દેવકી અને વસુદેવ બેસી ધીરજ રાખતા. એ જ સમયે અચાનક એક દિવ્ય પ્રકાશ ફાટી નીકળ્યો. જેલના સિપાઈ સૂઈ ગયા અને તાળા ખુલી ગયા. અચાનક ભગવાન શ્રીકૃષ્ણએ દેવકીના ગર્ભમાંથી અવતાર લીધો. માથે મોરમુકુટ, ગળે વૈજયંતી માળા, હાથમાં કૌમોદકી ગદા અને કમળ જેવા સુંદર ચરણો. સુવાળી મૂંગી રાત્રિમાં તેમનો દિવ્ય અવતાર થયો. તે વખતે વસુદેવ અને દેવકી ભગવાનના ચરણોમાં નતમસ્તક થયા. કૃષ્ણ બોલ્યા, માતા પિતા, ભય ન રાખો. હવે મારી રક્ષા માટે ગોકુળ જા. નંદબાબાના ઘરમાં મને મૂકી દો અને ત્યાંથી યશોદાની બાળકી લઈને પાછા આવો. વસુદેવ કૃષ્ણને ટોપલામાં મૂકીને જેલમાંથી નીકળ્યા. આ આશ્ચર્યજનક વાત હતી કે જેલના તમામ તાળા ખુલી ગયા હતા અને રક્ષકો ઘેરી નિંદ્રામાં હતા. વસુદેવ કૃષ્ણને માથે રાખીને જમુના નદી તરફ ચાલ્યા. એ રાત કાળી અંધારી હતી. ઝરમર વરસાદ પડી રહ્યો હતો. જમુના નદી ચડિયાતા વહેતી હતી. નદીના ખોળામાં ભયાનક ધારા દોડતી હતી. વસુદેવ નદીમાં પગ મૂકી આગળ વધ્યા. પાણી ઉછળીને વસુદેવના ખભા સુધી પહોંચી ગયું. એ સમયે જમુનાજી જાણે કૃષ્ણના પાવન ચરણનો સ્પર્શ કરવા માટે બાંયધરી રહી. જમુનાના પાણીની એક એક લહેર ઓચિંતી શાંત થઈ ગઈ. અચાનક જ આકાશમાંથી શેષનાગ પ્રગટ થયા. પોતાના વિશાળ ફણ ફેલાવીને શેષનાગે વસુદેવ અને બાળ કૃષ્ણ પર રક્ષણ આપ્યું. વરસાદના તોફાનમાં પણ કૃષ્ણ સુકાયા નહીં. જાણે સ્વયં કુદરત પણ એમના દર્શનથી આનંદિત થઈ ગઈ હતી. જમુના પાર કરીને વસુદેવ નંદબાબાના ઘરમાં પહોંચ્યા. ત્યાં માતા યશોદા સૂતી હતી અને તેના બાજુમાં એક બાળા શાંતે નિદ્રાધીન હતી. વસુદેવે ધીમેથી કૃષ્ણને યશોદાના ખોળામાં સુવાડી દીધા અને તે બાળાને લઈને પરત ફર્યા. જ્યારે વસુદેવ પાછા જેલમાં પહોંચ્યા ત્યારે તાળા ફરીથી બંધ થઈ ગયા અને રક્ષકોની નિંદ્રા તૂટી ગઈ. દેવકીના હાથમાં એ બાળા જોઈને કંસ ત્યાં દોડી આવ્યો. એણે બાળાને ખેંચી લઈને પથ્થર પર ફેંકવાની કોશિશ કરી, પણ એ બાળા આકાશમાં ઉડી ગઈ અને માયાદેવી રૂપે પ્રગટ થઈ. કંસ, તને મારનાર તો ગોકુળમાં જન્મી ગયો છે. આ સાંભળીને કંસ હેરાન થઈ ગયો અને તેના હૃદયમાં ભય વ્યાપી ગયો. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળમાં પ્રવેશ કર્યો અને એ રાતે આખું બ્રહ્માંડ જાણે એક નવા સૂરજના ઉદયની રાહ જોઈ રહ્યું હતું. કૃષ્ણ ગોકુળમાં મોટા થવા લાગ્યા. એનું બાળપણ ખૂબ નટખટ અને મોહક હતું. કૃષ્ણ પોતાના મિત્રગણ સાથે ગાય ચારવવા જતા અને માખણ ચોરીને માખણચોર તરીકે પ્રખ્યાત થયા. યશોદા એમને રોજ માખણ ચોરી બદલ દોષતી, પણ કૃષ્ણના ભોળા ચહેરા સામે એ બધું હારતું. ગોકુળમાં એક સવાર આવી કે યશોદામાં ઘરના ખૂણે ખાંચરે જઈને માખણ છુપાવતી હતી. કૃષ્ણ અને એમના મિત્રગણનો તો રોજનો ધંધો હતો માખણ ચોરવાનો. યશોદા માખણને માટલામાં ભરીને ઊંચે ટાંગી દેતી, પણ નટખટ કાનુડાને શા થકી રોકી શકાય? એક દિવસ કૃષ્ણે પોતાના મિત્રગણ સાથે યોજના બનાવી. બધા ભેગા થઈને મનમાં એક મજાની રીત શોધી લીધી. એક મિત્રને ઘૂંટણીએ બેસાડી, બીજાને એના ખભા પર ચડાવ્યો. અંતે કૃષ્ણ પોતે સૌથી ઉપર ચડી ગયા. માખણ ભરેલા માટલા પર હાથ મારતા જ માખણ કાઢી લીધું અને મસ્ત ચાખવા લાગ્યા. યશોદા માતા અંદર આવી તો શું જુએ? બધા મોઢા માખણથી ભભૂકાઈ ગયા. યશોદા જરા તોફાની સ્વરે પૂછે, માખણ કોણે ખાધું? કૃષ્ણ ભોલા ભાવે બોલ્યા, માતા, મેં તો કશું જ ન ખાધું, જોઈ લેજો. પણ યશોદાએ જ્યારે એમના હોઠ પર લપસાતું માખણ જોયું ત્યારે હસતા હસતા એમણે કૃષ્ણને ખોળામાં ભરી લીધા. એ રીતે માખણચોર નામ પડ્યું. એકવાર કૃષ્ણે રમતા રમતા પોતાના મોંમાં માટી ભરી લીધી. યશોદા એમનો પીછો કરતી પકડવા ગઈ અને એમને કહ્યું, મોં ખોલને બતાવ. જ્યારે કૃષ્ણએ મોં ખોલ્યું
ત્યારે યશોદાએ એના મોઢામાં આખું બ્રહ્માંડ જોઈ લીધું. અનંત ગ્રહો, તારા મંડળો અને બ્રહ્માંડો વિરાજમાન દ્રશ્ય. યશોદા ચકિત રહી ગઈ. એકવાર યમુનાના પાણીમાં એક ભયાનક કાલિય નાગ વસતો હતો. એના ઝેરથી આખું પાણી કાળો રંગ ધારણ કરી ગયું હતું. એક દિવસ કૃષ્ણએ પાણીમાં કૂદકો માર્યો અને કાલિય નાગ સાથે યુદ્ધ કર્યું. આખું ગોકુળ ભયભીત બનીને એ દ્રશ્ય જોઈ રહ્યું હતું. કૃષ્ણે નાગના ફણ પર ચડીને તેના ઉપર તાંડવ નૃત્ય કર્યું અને એને પરાજય આપ્યો. કાલિય નાગે કૃષ્ણના ચરણમાં શરણાગતિ કરી અને નદી છોડીને દૂર જવાની તૈયારી કરી. એક દિવસ કૃષ્ણ એટલી શરારત કરતા કે યશોદા માઈ ગુસ્સે થઈ ગયા. તેણે કાનુડાને ઉખલ, મોટું દૂધ ઘસવાનો પાત્ર સાથે દોરી વડે બાંધી દીધો. નટખટ કાનુડો હજી પણ મસ્તીમાં ભરાયો હતો. તે ઉખલ સાથે રેંગતો જાય અને ગોકળાના આંગણામાં બે જૂના વૃક્ષ વચ્ચે ફસાઈ ગયો. કૃષ્ણે જોર લગાવ્યું અને વૃક્ષો સાથે ઉખલ ખેંચી નાખ્યું. વીજગાંઠ સાથે વૃક્ષ ધરાશાયી થયા અને ત્યાંથી નલકુબર અને મણિગ્રીવ નામના બે દેવતાઓ મુક્ત થયા, જેમણે કાનુડાને નમન કરીને આશીર્વાદ પામ્યા. એકવાર ઇન્દ્રદેવ ગુસ્સે થઈને ગોકુળ પર ભારે વરસાદ વરસાવવા લાગ્યા. ગામમાં બધે ભય ફેલાયો. ત્યારે નાનકડા કૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની નાનકડી ટચલી આંગળી પર ઊંચકી લીધો અને બધા ગ્રામજનો અને ગાયો એના નીચે આશરો લીધો. 7 દિવસ સુધી કૃષ્ણએ પર્વત ઊંચકીને સમગ્ર ગામની રક્ષા કરી. એ સમયે કૃષ્ણે પોતાનું નામ કમાવ્યું ગિરિધર ગોપાલ. એકવાર ગોપાલ અને તેના મિત્રો ગાયોને ચરાવવા માટે વનમાં ગયા. ત્યાં કૃષ્ણે વાંસળી વગાડવાની શરૂ કરી. વાંસળીના મધુર સૂરથી આખું વન મંત્રમુગ્ધ થઈ ગયું. ગાયોએ ચરણ કરવું બંધ કરી દીધું. વૃક્ષોની પાંખીઓ ઊભી રહી ગઈ અને નદી પણ શાંતિથી વહેવા લાગી. ગોપીઓ સુધી આ વાંસળીનો અવાજ પહોંચ્યો અને તેઓ બધું છોડીને કૃષ્ણ તરફ દોડી આવી. એ રાતે ચંદ્રની ચાંદનીમાં યમુનાના કિનારે કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા કરી. એક એવો રાસ જ્યાં કૃષ્ણ દરેક ગોપી સાથે અલગ અલગ નૃત્ય કરતા હતા, જાણે કે તે દરેકના મનમાં સમાયેલા હોય. કંસે અનેક પ્રયાસો કર્યા પણ કૃષ્ણને મારી શક્યો નહીં. અંતે કંસે એક કાવતરું રચ્યું. તેણે અક્રૂરજીને ગોકુળ મોકલ્યા અને કહ્યું, કૃષ્ણ અને બલરામને મથુરા બોલાવ, કારણ કે ત્યાં એક મહાન ધનુર્ભંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. અક્રૂરજી ગોકુળ પહોંચ્યા અને કૃષ્ણ બલરામને મથુરા જવા માટે કહ્યું. ગોપીઓ અને ગોકુળવાસીઓ દુઃખી થઈ ગયા. કૃષ્ણ અને બલરામ મથુરા પહોંચતા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. રંગભર્યા મથુરાના બજારો પસાર કર્યા પછી કૃષ્ણ અને બલરામ કુશથી સજાયેલા મહાન સભાગૃહમાં પહોંચે છે. ત્યાં એક મહાકાય ધનુષ મૂકેલું હતું, જેનો ભંગ કરવાનો સૌ લોકોએ પ્રયત્ન કર્યો, પણ કોઈ ઊંચકી ન શક્યું. કૃષ્ણે એક ઝાટકે ધનુષ ઉઠાવી લીધું અને 2 ટુકડા કરી દીધા. કંસના રખવાડાઓ ચિંતાતુર થઈ ગયા. આ સાંભળતા કંસ ભયભીત થયો અને ભયાનક રાક્ષસ ચાણૂર અને મુષ્ટિકને કૃષ્ણ બલરામ સામે મલ્યુદ્ધ માટે મોકલ્યા. બલરામે મુષ્ટિકને પરાજય આપ્યો અને કૃષ્ણે ચાણૂરનો વિનાશ કર્યો. હવે કંસ ભયમાં ભરાઈ ગયો. કૃષ્ણ સીધા રાજસિંહાસન તરફ ધસી ગયા. કંસને પકડીને યુદ્ધ કર્યું અને અંતે કંસનો સંહાર કર્યો. મથુરા નગરી આનંદથી ગુંજી ઉઠી. લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને એ રીતે કૃષ્ણે પૃથ્વી પર પોતાનું પ્રથમ મહાન કાર્ય પૂર્ણ કર્યું. અધર્મના નાશ માટે પધારેલા યદુકુળનંદન કૃષ્ણે પોતાનું વચન પૂરું કર્યું. કૃષ્ણના જીવનમાં મહાભારતનું યુદ્ધ ખૂબ મહત્વપૂર્ણ રહ્યું. પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે અર્જુન શંકામાં પડી ગયો. એ વખતે કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો, જે આજ સુધી જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે ગણાય છે. કર્મણેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. કર્મ કર, ફળની આશા રાખ નહીં. કૃષ્ણ લીલા અનંત છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનો પરમ ઉદ્દેશ હંમેશા ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ કરવાનો હતો. એમની દરેક કથા જીવનમાં પ્રેરણા આપે છે. શ્રી કૃષ્ણના જીવનમાંથી ભક્તિ, પ્રેમ, કરુણા અને ત્યાગના સંદેશા મળે છે. જય શ્રી કૃષ્ણ. 9મો બુદ્ધ અવતાર.
આજ હું તમને એક એવા મહાન યોગીની કથા સંભળાવું જેમણે ન માત્ર પોતાનું જીવન બદલ્યું પણ સમગ્ર વિશ્વને શાંતિનો માર્ગ બતાવ્યો. આ કથા છે સિદ્ધાર્થ ગૌતમની, જેઓ આગળ જતા ભગવાન બુદ્ધ બન્યા. આવો આજે આપણે બોધિ વૃક્ષની છાંયે સત્ય અને જ્ઞાનની આ યાત્રામાં જોડાઈએ. ઈસવી પૂર્વે 563માં એક વખતની વાત છે. આજે જે નેપાળ કહેવાય છે ત્યાં લુંબિની નામના એક શહેરમાં એક મહાન રાજકુમારનો જન્મ થયો. તેમના પિતા રાજા શુદ્ધોધન એક સમૃદ્ધ રાજ્યના શાસક હતા. માતા માયાદેવીની કોમળ ગોદમાં જન્મેલા એ બાળકનું નામ પાડવામાં આવ્યું સિદ્ધાર્થ. જન્મ સમયે જ એક સિદ્ધ પુરુષે ભવિષ્યવાણી કરી, આ બાળક એક મહાન રાજા બની શકશે અથવા સંસાર છોડીને એક મહાન તપસ્વી અને સંત બની જશે. રાજા આ સાંભળી ગભરાઈ ગયા. તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એક શક્તિશાળી રાજા બને, એટલે તેમણે સિદ્ધાર્થને એક ભવ્ય મહેલમાં રાખી દીધા, જ્યાં દુઃખ, દર્દ કે દુખાવાની છાયા પણ ના પડે. સિદ્ધાર્થને એક સુખી ભવ્ય જીવન મળ્યું. મહેલોમાં રજાઈઓ, નૃત્ય, સંગીત, વૈભવ અને આરામ. ક્યારેય દુઃખ, રોગ કે મૃત્યુ નથી જોયા. અલગ અલગ મહેલમાં અલગ ઋતુઓ માટે વ્યવસ્થા હતી. 16 વર્ષની ઉંમરે યશોધરા સાથે લગ્ન થયા અને તેમનો એક પુત્ર થયો, રાહુલ. કદાચ આજ સુધી રાજકુમાર સુખમય જીવી શક્યા હોત, પણ નિયતિ કંઈક બીજું જ લખી ચૂકી હતી. આપણું બાળપણ પણ કેટલું સાદું અને સુખમય હોય છે, ખરાને? પણ શું આ જ જીવન છે? એ પ્રશ્નો રાજકુમારના હૃદયમાં ઉઠવા લાગ્યા. એક દિવસ 29 વર્ષના સિદ્ધાર્થે મહેલની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજા સહમત થયા, પણ શહેરમાં એવી વ્યવસ્થા કરાવી કે કોઈ દુઃખ દ્રશ્ય ના દેખાય. પણ નસીબે પોતાના રસ્તા રચી રાખ્યા હતા. એક વૃદ્ધ માણસ લાકડી પકડીને ધીમે ધીમે ચાલતો હતો. સિદ્ધાર્થે પૂછ્યું, આ માણસ આવો શા માટે છે? સેવકે કહ્યું, મહારાજ, દરેક મનુષ્ય એક દિવસ વૃદ્ધ બને છે. એક રોગી વ્યાકુળ થઈને પથારીમાં પડ્યો હતો. સિદ્ધાર્થે પૂછ્યું, આ માણસ શા માટે દુઃખી છે? સેવકે કહ્યું, મહારાજ, કોઈને પણ રોગ થઈ શકે. એક મૃતદેહ, પરિવારજન રડી રહ્યા હતા. સિદ્ધાર્થે પૂછ્યું, આ શું છે? સેવકે કહ્યું, મૃત્યુ. દરેકે એક દિવસ મરવું જ પડે. એક શાંત સાધુ ઉલ્લાસપૂર્વક ધ્યાનમાં બેસેલા હતા. સિદ્ધાર્થે પૂછ્યું, આ માણસ શા માટે શાંત છે? સેવકે કહ્યું, મહારાજ, એ મોક્ષના માર્ગે છે. આ 4 દર્શનોએ સિદ્ધાર્થને હલાવી મૂક્યા. શું જીવન માત્ર દુઃખમય છે? આપણે આ દુઃખમાંથી મુક્ત થવાનું નથી. એ રાતે રાજકુમાર ન ઊંઘી શક્યા અને એ જ રાતે એક મોટો નિર્ણય લીધો. જ્યારે આખું રાજમહેલ સૂઈ રહ્યું હતું, તેમની પત્ની યશોધરા અને પુત્ર રાહુલ સૂઈ રહ્યા હતા. સિદ્ધાર્થ તેમના રૂમની બહાર ઊભા હતા. શું કરવું? શું હું એક પિતા અને પતિ તરીકે અણધારી જાઉં કે પછી સત્યની શોધ માટે નીકળી જાઉં? અંતે તેમણે મહાન નિર્ણય લીધો. સાંજના વાદળ વચ્ચે રાજકુમાર પોતાના અશ્વકંઠક પર ચડી અને મહેલ છોડી દીધો. સાથમાં માત્ર એક સેવક ચન્ના હતો. મોટા દ્વાર પાર કર્યા અને એક ઘોર જંગલમાં પ્રવેશ કર્યો. તે રાત મહાન સંસાર ત્યાગની રાત બની ગઈ અને હવે એક નવો સફર શરૂ થયો. એક ખતરનાક, તપસ્વી અને અનોખો સફર. સિદ્ધાર્થ એક જંગલમાંથી બીજા જંગલમાં, એક ગુરુ પાસેથી બીજા ગુરુ સુધી ફક્ત એક જ આશા સાથે ફરી રહ્યા, સત્ય ક્યાં છે? આ દુનિયા કેમ ચાલે છે? તેમણે ઘણા મહાન ગુરુઓ પાસેથી શીખવાનો પ્રયાસ કર્યો. આલાર કાલામ નામના સંત પાસેથી યોગ અને ધ્યાન શીખ્યા, પણ શાંતિ ના મળી. ઉદ્દત રામપુત્ર સંત પાસેથી પણ કોઈ ઉકેલ ના મળ્યો. આખરે એક મહાન સંન્યાસીએ કહ્યું, તમે જે શોધી રહ્યા છો તે યોગ અને તપસ્યા સુધી મર્યાદિત નથી. તમારે તમારું સ્વયં શોધવું પડશે. આ શબ્દોએ સિદ્ધાર્થને વધુ ઊંડા સ્તરે વિચારવા મજબૂર કર્યા. સિદ્ધાર્થે 6 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ક્યારેક તેઓ એક પથ્થર ઉપર ધ્યાનમાં બેસી રહેતા, ક્યારેક એક પગથી લટકીને દિવસો સુધી ઊભા રહેતા, ક્યારેક ફક્ત એક દાણા ભાતથી જ જીવી લેતા, તો ક્યારેક નદીના તળિયે સૂઈ રહેતા. તેમનું શરીર સામાન્ય માનવી જેવું નહોતું રહ્યું. આંખો અંદર ધસી ગઈ હતી.
હાડપિંજર સ્પષ્ટ દેખાતો, શરીર અશક્ત અને થાકેલું. એક વાર તો એવું બન્યું કે તેઓ એટલા ભૂખ્યા હતા કે બેભાન પડી ગયા. એક નદીના તટે અચેત પડેલા હતા. ત્યાં એક સુજાતા નામની સ્ત્રી આવી. તેમણે દુઃખી જોઈને દૂધ અને ખીરસ આપી. આ માર્ગ સત્ય સુધી લઈ જતો નથી. મારે કંઈક અલગ કરવું પડશે. આ વિચાર સાથે તેમણે અતિ તપસ્યા છોડી અને એક નવો માર્ગ પસંદ કર્યો, મધ્યમ માર્ગ. હવે હું કઠોર તપસ્યા નહીં કરું. હવે હું ન તો અતિ ભોગ ભોગવીશ, ન તો અતિ ત્યાગ કરીશ. હવે હું સત્યને શોધીશ, એક મધ્યમ માર્ગ. તેમણે એક વિશાળ વૃક્ષની નીચે એક શિલા પર બેસી ધ્યાન લગાવ્યું. હું હવે ઉઠીશ નહીં જ્યાં સુધી પરમજ્ઞાન પ્રાપ્ત ના થાય. 49 દિવસ સુધી તેમણે ન તો જમ્યું, ન તો ઉઠ્યા. તેમણે માત્ર એક જ ચીજ પર ધ્યાન આપ્યું, સત્ય. કાળા વાદળો, આંધીઓ, ભૂત પ્રેતો, માયા બધાએ તેમને ભરમાવવાનો પ્રયાસ કર્યો, પણ સિદ્ધાર્થ અડગ રહ્યા. અને એક રાત્રે તેમણે પરમજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ બુદ્ધ એટલે કે જાગેલા બન્યા. તેમણે 3 તબક્કામાં સત્ય જાણી લીધું. પ્રથમ પ્રહરમાં પોતાના અનેક જન્મોનું દૃશ્ય જોયું. બીજા પ્રહરમાં દરેક જીવની જીવનયાત્રા અને સંસારચક્ર સમજાયું. ત્રીજા પ્રહરમાં જીવન દુઃખમય છે આ સમજાયું અને દુઃખમાંથી મુક્તિનો રસ્તો મળ્યો. તેમણે એક મહાન સિદ્ધિ મેળવી. તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યું. હવે તેઓ માત્ર સિદ્ધાર્થ ન હતા, હવે તેઓ ભગવાન બુદ્ધ હતા. તેમણે જાણ્યું કે આ સંસાર દુઃખમય છે, પણ મોક્ષ મેળવવો શક્ય છે જો તમે સાચો માર્ગ અપનાવો. તમારા પોતાના દીવા બનો. બુદ્ધના ઉપદેશ જે આજે પણ જીવંત છે. ચતુર આર્ય સત્ય. જીવન દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા, ઈચ્છા છે. ઈચ્છાઓ હોડવાથી દુઃખનો અંત આવે. અષ્ટાંગ માર્ગ દ્વારા મુક્તિ મળી શકે. અષ્ટાંગ માર્ગ એટલે સમ્યક દૃષ્ટિ, સાચી દૃષ્ટિ, સમ્યક સંકલ્પ, શુદ્ધ વિચારો, સમ્યક વાણી, સત્ય બોલવું, સમ્યક કર્મ, સદાચારયુક્ત કર્મ, સમ્યક આજીવિકા, સાચી રોજીરોટી, સમ્યક પ્રયત્ન, સત્કાર્ય માટે પ્રયત્ન, સમ્યક સ્મૃતિ, સ્વજ્ઞાન, સમ્યક સમાધિ, ધ્યાન અને મોક્ષ. 45 વર્ષ સુધી ભગવાન બુદ્ધે સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવ્યો. સૌને શીખવ્યું કોઈને પણ પીડા ન આપવી, પરોપકાર કરવો અને મધ્યમ માર્ગ અપનાવવો. અને 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં તેમણે શાંતિથી પોતાનું નશ્વર શરીર છોડી દીધું, પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. પણ શું ભગવાન બુદ્ધ આજે પણ જીવંત નથી? તેમના વિચારોમાં, તેમના ઉપદેશોમાં, તેમના ચિંતનમાં અને દરેક મનુષ્યના હૃદયમાં ભગવાન બુદ્ધની શીખ. તમારું પોતાનું દીવો બનો. સત્ય અને જ્ઞાનનો પ્રકાશ તમારું સાચું માર્ગદર્શન કરશે. 10મો કલ્કી અવતાર. ભગવાન કૃષ્ણનો 10મો અવતાર કલ્કી અવતાર એ એક એવો અવતાર છે જે હજુ સુધી પ્રગટ થયો નથી. અત્યારે આપણે કલ્કી યુગ તરીકે ઓળખાતા યુગમાં છીએ. જ્યારે શ્રીકૃષ્ણ પૃથ્વી પર હાજર હતા ત્યારે ધર્મ, સત્ય અને ન્યાયનું રાજ હતું. તેમનું જીવન અને ઉપદેશો લોકો માટે આદર્શ બન્યા. કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણ જ્યારે ભૂલકૃષ્ણપુર એટલે પ્રભાસ પાટણ માં નિવાસી હતા ત્યારે એક વ્યાધ દ્વારા તેમના પગમાં બાણ વાગ્યું અને તે હિરણ્યગર્ભમાં લીન થઈ ગયા. તેમના ગોલોક પ્રસ્થાન પછી ધીમે ધીમે પૃથ્વી પર અધર્મ વધવા લાગ્યો અને ધીમે ધીમે કલિયુગ પ્રભાવશાળી થવા લાગ્યો. જૈમિની ઋષિ કહે છે કે કલિયુગની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધર્મ એક પગ પર ઊભો રહ્યો, કારણ કે સત્ય, દયા અને તપસ્યા ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યા. ધીરે ધીરે અધર્મ, દંભ, લાલચ, અસત્ય અને હિંસા પૃથ્વી પર ફેલાઈ ગયા. એટલે કે શ્રી કૃષ્ણના અંત સાથે દ્વાપરયુગ પૂર્ણ થયો અને કલિયુગનો આરંભ થયો. કલિયુગનો કુલ સમયગાળો 4,32,000 વર્ષનો છે. શાસ્ત્રો અનુસાર કલિયુગની શરૂઆત લગભગ 3102 BCE માં થઈ હતી, એટલે કે આજથી લગભગ 5125 વર્ષ પહેલા. તેથી કુલ 4,32,000 વર્ષમાંથી આશરે 5125 વર્ષ વીતી ગયા છે અને હજુ લગભગ 4,26,875 વર્ષ બાકી છે.
શાસ્ત્રો અનુસાર કલિયુગ ધીરે ધીરે વધુ અંધકારમય બનશે અને અંતે ભગવાન કલ્કીનો અવતાર થશે, જે અધર્મનો નાશ કરીને સત્યયુગની સ્થાપના કરશે. કલિયુગ ઝઘડા અને દંભનો યુગ છે. દંભ એટલે એક વાત કહેવી અને બીજી વાત કરવી. કોઈ કહી શકે છે કે તે ખૂબ જ સારો વ્યક્તિ છે, પરંતુ તે જૂઠું બોલી શકે છે, છેતરપિંડી કરી શકે છે અને ચોરી કરી શકે છે અથવા ખૂબ ક્રૂર હોઈ શકે છે. તે દંભ છે અને આ યુગમાં ખૂબ જ સામાન્ય છે. કલિયુગમાં પરિસ્થિતિ ધીમે ધીમે વધુ ખરાબ થતી જાય છે. લોકો નાના અને નબળા બને છે અને ખૂબ લાંબુ જીવતા નથી. ભાગ્યે જ કોઈ ધાર્મિક સિદ્ધાંતોનું પાલન કરે છે. લગભગ બધા રાજાઓ ચોર હશે અને મોટા ભાગના માણસો હિંસક અને અપ્રમાણિક હશે. છોડ અને વૃક્ષો ખૂબ નાના હશે અને વધુ ફળ આપશે નહીં. લોકો જંગલોમાં રહેવા માટે ભાગી જશે અને જંગલી ફળો, પાંદડા, માંસ અને મૂળ ખાવા પડશે. ભાગ્યે જ વરસાદ પડશે. આ સમયે કલિયુગના અંતમાં ભગવાનની સર્વોચ્ચ વ્યક્તિત્વ પૃથ્વી પર પ્રગટ થશે. તે ધર્મને બચાવવા આવશે. જેમ આપણે ભગવદ્ ગીતાના શ્લોકમાંથી શીખી રહ્યા છીએ, ભગવાન પોતાના ભક્તોને બચાવવા અને ધાર્મિક સિદ્ધાંતોનું રક્ષણ કરવા આવે છે. આજથી 4,26,875 વર્ષ પછી તેઓ કલ્કી અવતાર તરીકે આવશે. શાસ્ત્રોમાં આગાહી કરવામાં આવી છે કે ભગવાન કલ્કી સંભાલ નામના ગામમાં વિષ્ણુયાસના પુત્ર તરીકે પ્રગટ થશે. શાસ્ત્રોમાં બધા અવતારોનો ઉલ્લેખ છે, જેથી આપણે જાણી શકીએ કે તે વાસ્તવિક છે કે નહીં. બ્રહ્માંડના ભગવાન કલ્કી દેવદત્ત નામના ઝડપી ઘોડા પર સવારી કરશે. હાથમાં તલવાર લઈને તેઓ પૃથ્વી પર તેમની શક્તિ બતાવતા ફરશે. તેમના તેજથી ઝળહળતા તેઓ ખૂબ જ ગતિથી સવારી કરશે અને રાજા હોવાનો ઢોંગ કરનારા લાખો ચોરોને મારી નાખશે. ભગવાનના ચંદનના પેસ્ટ અને ફૂલોની મીઠી સુગંધ વહન કરતી તાજગી આપતી આધ્યાત્મિક પવનો ફૂંકાશે. રાક્ષસોના વધ પછી શહેરો અને નગરોના લોકો આ પવનોને અનુભવીને શુદ્ધ થશે. તેમને બાળકો થશે અને તેઓ પૃથ્વીને ફરીથી વસાવશે. ભગવાન કલ્કીના આગમન સાથે કલિયુગનો અંત આવશે અને સત્યયુગ, સુવર્ણયુગ શરૂ થશે. સત્યયુગમાં લોકો ખૂબ જ વૃદ્ધાવસ્થા સુધી જીવે છે અને ખૂબ જ સંત છે. પૃથ્વી તમામ પ્રકારના અદ્ભુત ફળો અને ફૂલો ઉત્પન્ન કરશે અને દરેકને જે જોઈએ છે તે પૂરું પાડશે. જય શ્રી કૃષ્ણ.